3, 2, 1. સો હેલો એવરીવન, હું છું અમિત સોલંકી અને આપ જોઈ રહ્યા છો બોસની વાત. ઘણા બધા ન્યૂઝ આપી દીધા, ઘણા બધા એક્સાઇટમેન્ટ બહુ વધારો આપી દીધી, તથા થોડા ઇમોશનલ બી કરી દીધા. હવે અત્યારે નાની એક વાત, મતલબ વાત તો આપણી થયા જ કરશે કાયમ. આજે એક વાત કરું છું, મારા મિત્ર, મારા ભાઈ, મારા મેન્ટોર એટલે ચિરાગ સોલંકી. હર મહાદેવ. એમની પોતાની પણ એક યુટ્યુબ ચેનલ છે જે બ્લોગથી ઓળખાય છે, અને બીજી એક ચેનલ છે જેની અંદર મૂવીઝ CBS ફિલ્મી. CBS ફિલ્મી, એની અંદર મૂવીઝના રિવ્યૂઝ કરે છે. તો એ બધાને રિવ્યૂ હટાઈને આજે ખાલી ટોક્સ પર બેઠા છે. હા, આપણા પંચાયતની અંદર હજુ લેવાના છે એમને. હજી પંચાયત હજુ થોડા નાના પ્રોસેસમાં બેઠો છે. જ્યારે એ કમ્પ્લીટ થશે ત્યારે હું એમને ઇન્વાઇટ કરી લઈશ. પણ આ તો બોસની વાતમાં ઘણી બધી વાતો કરવી નથી, એટલે આજે સ્પેશિયલી ભેગા થયા છે. તો હવે જ એક બાપાનો તહેવાર આવે છે, શું કેવું છે? યસ, હમણાં આવી રહ્યું છે ભાઈ ગણેશ ચતુર્થી, તો એની વિશે હમણાં થોડી ઘાઈ ચાલી રહી છે. થોડું એમાં ઘણી બધી વસ્તુઓ આવી રહી છે. તો હમણાં લાસ્ટ ક્યારે ગયા હતા જોવા માટે? 7 તારીખે 7-8 તારીખે 7 તારીખે ગણપતિ જોઈને આવે. હજી એ જ પ્રોસેસ ચાલી રહ્યો છે. હોપફુલી વહેલું પતી જાય તો અમારા એ કામ બધા બીજા ચાલુ થાય છે. એટલે ઘણા કામ રોકાઈ રહ્યા છે. ઇનફેક્ટ 15મી ઓગસ્ટ પહેલાનો અમારી એક વાત થયેલી કે આવો એક નાનો ગેટ ટુગેધર વાળો વિડીયો મૂકવો છે મારે પર્સનલી મારી ચેનલ માટે. પણ ભાઈ બિઝી હોય ત્યારે, આપણા ઠેકાણા ના હોય ત્યારે, આપણે હોય ત્યારે ખાલી વાત જ થતી હતી કે મળીશું, વાત કરીએ. ના, એટલે કામ જ એવા છે. જો નોકરી ધંધો ખરો, ઘરની બધી મગજમારી ના કહેવાય, જવાબદારી. આ બીજું એક ચેનલ વાળો, યુટ્યુબ ચેનલ વાળો, તો એ પણ એક રહે છે કે કંઈ ને કંઈ તો જવું જોઈએ. તો એમાં ને એમાં એ ટાઈપનો પર્ટિક્યુલર ટાઈમ તમે સેટ ના કરી શકો, સ્પેસિફિક ટાઈમ સેટ ના થાય, એના લીધે રહી જાય. એટલે ઘણી બધી થાય, અમે એમ પ્લાન કરતા હોય બટ નથી પહોંચી વળતા. એટલે હવે શું કરે, પછી લોકોને એવું પણ થાય છે કે મળતા નથી. હા, એમાં વાંધો નહીં, તમે વિચાર્યા કરો ભાઈ. એ બધી વસ્તુ થયા કરવાની. જો એમાં એવું ના હોય કે બસ ભાઈબંધ એટલે આમ ચોટે ચાલે. એ હમણાંની જનરેશન માટે છે. એમને એટલે એક એજ આવે જે ટાઈમે બધી વસ્તુ તમારું પ્રાયોરિટાઇઝ જે કરો, તમે પ્રાયોરિટીઝ ચેન્જ થઈ જાય. એક ટાઈમ હતો જ્યારે અમારે પણ એવા નવરા નખો દ્વારતા હતા, ત્યારે કશું જ નતા કરતા ને. લગભગ સાંજના 6 વાગ્યા પછી 9-10 વાગ્યા સુધી બસ રખડ્યા કરતા હોય, બરાબર, કે કશું કામ ના હોય, કોઈ ગોલ નહીં લાવે લાઈફમાં, કશું જ નતું ને, કઈ અચીવ કરવું છે. એટલે એ રીતનું નતું. હવે પછી એક પ્રાયોરિટી ચેન્જ થઈને હવે એટલું આમ રહેતું નહીં કે ભાઈ હા ફ્રીક્વન્ટલી મળતા હોય, હા આવતા જતા આમ તેમ વાતચીત કરી લે, બસ એટલું જ હોય. ભાઈ ઓછું ક્યાં છે, બસ ઇનફ છે, આટલામાં ખુશ છે. એટલું કોમ્યુનિકેશન બહુ છે. પછી ઘટ આમ ભાઈચારા એટલો વધારે હદ કરતા વધારે દેખાડો કરવો પડે, ભાઈચારો ના હોય. આ વસ્તુ યાદ રાખજો. ઇનફેક્ટ એ ઘણી બધી વાર અમે લોકો જ્યારે પર્સનલી એવી બધી વાત કરીએ તો હમણાંની જનરેશન, અમારી જનરેશનની વાત કરીએ, અમે 90s ના કિડ્સ કહેવાઈએ, અને હમણે જો 2000 વાળા તો જે ગ્રોથમાં છે બોસ, મતલબ આપણા સબસ્ક્રાઈબર બી એવા જ છે. પણ નો ડાઉટ યાર, તમે આગળ વધેલા છો, અમે થોડા પાછળ છે. ના, એ બરાબર છે. તમે આવી જશો, તમે એ લેવલ પર આવી જશો. ટાઈમ નહીં લાગતો, 2 થી 5 વર્ષ. હમણાં જો તમારી એજ 20 ની હશે ને, 25 થી 28 થી 30 સુધી પહોંચવાનું પછી જોઈએ. પછી તમને ચિરાગભાઈ કે અમિતભાઈ કેવા લાગે છે ને પછી વાત કરીશું. પછી બેક ટુ પેવેલિયન અમે બેઠા જ છે અહીંયા છે, અને વિડીયો પણ અપલોડ થઈ ગયો એટલે ડિલીટ તો અમે કરતા નથી. તમને લિંક મોકલવામાં આવશે કે આ થયું હતું. ઓકે. અને પર્ટિક્યુલરલી પંચાયતની અંદર એવું હોય કે અમે બહુ જ દબાઈને, હું પોતે વાત કરતો કે હું પોતે કંટ્રોલમાં રહું કે ના ગેસ્ટને બોલવા દેવાનો હોય પહેલા, કે ના એમની પ્રાયોરિટી સભ્યતા વર્તવાની સૌથી પહેલા તો એ અઘરું છે. હા, કરી લઉં છું, પણ આ ફીટ પર અત્યારે તમે એકદમ ફ્રી છે, એકદમ જે બોલવું એ મારી ચેનલ છે, હું જાતે બોલીશ, અને જે બોલવું એ ભાઈને પણ એવું જ છે. એક સિમ્પલ શબ્દમાં કહો, બે ભાઈબંધ વાત કરી રહ્યા છે, એમની ને દુનિયાદારી બધી, બરાબર, બધી વસ્તુ અંદર આવશે. હવે એમાં જે વસ્તુ આવી ગઈ, નક્કી નહીં કર્યું કે આ પર્ટિક્યુલર ટોપિક છે, ખાલી બેસવું છે. હા, બસ બેઠા છે. અને હું પણ કંઈક આજે 2-3 દિવસથી ટ્રાય કરી રહ્યો છું વિડીયો બનાવવાનું, પણ એ થઈ નહીં રહ્યું. હવે બાપાનું આગમન છે તો ઘણા બધા ડીજે આવે છે, તો મને એ પીસફુલ ટાઈમ નહીં મળી રહ્યો કે વોઇસ આમ હું રેકોર્ડ કરું, મારું ધ્યાન મારા રિવ્યુ પર કે મારા એના પર જાય, નથી થતું. એ નહીં થતું તો કશો વાંધો નહીં. બાપા છે, અને બાપાના જોડે બિઝી રહીએ પછી તો કામ તો છે જ. એટલે બાપાના ટાઈમ, બાપા જાતે ટાઈમ લઈ લે છે, અમે આપતા નથી, એ માગી લે છે. ઓકે. જો પહેલું ખાલી રેન્ડમ સવાલ છે એક જ, ભાઈ પિક્ચર નું હોય હમણાં રિવ્યુ જોતા પહેલા એવું કેમ ઘર બહાર નીકળવાની ઈચ્છા કરી, મતલબ એવું જો મારું એવું હોય
કેમ નહીં શું જોઈ કાઢ્યું હવે એવું, એટલે પહેલું ઇન્ટેન્સ એવું આવી જાય અને એને ફિલ્ટર કરીને ચડાવવું પડે. થાય બહુ. હમણાં મારી નવી ચેનલ છે એટલે એ વસ્તુ નહીં કરી શકતો, બાકી ભૂકા કાઢ નાખો. જો ગુજરાતીમાં તો બનાવતો હોય તો બાપા ખોટું લાગી જાય છે. જો બધા આમ તો એટલું બહુ ધ્યાન રાખું છું કે અભદ્ર વસ્તુ ના નીકળી જાય, પણ હા થઈ જાય અમુક. હમણાં જ એક મૂવી જોઈ મેં, વોર 2. મીન્સ મને NTR ને રિતિકનું કામ ગમે છે, પણ એક ટાઈમે એવું થયું કે આ કેમ, રાઈટ? તો એ વસ્તુ થાય. બંને એટલા જોરદાર ડાન્સર ને એક પેલો ખોટું જબરદસ્તી ડાન્સ કરાવે એવું લાગ્યું. એટલે થાય અમુક મૂવીમાં. અમુક બીજા બધા પણ ઘણા બધા મૂવી જોયા. એક સૈયારા મૂવી જોવા ગયો હતો, એનો વ્લોગ પણ છે મારી ચેનલ પર. એક ભાઈ હતો તો તીખું લાગ્યું ને એવું કરે, મેં કીધું આને લાફા માર દો એવું થઈ ગયું. એટલે એવું બધું થાય. એટલે એ ઘણા બધા મૂવી છે, આપણે યાદ નહીં આવે, પણ પર્ટિક્યુલર હમણાં રિસન્ટલી જે મૂવી જોયા એમાં 2 એક્સપિરિયન્સ હતા કે એ ટાઈમે થયું કે કોઈને ગાર દીધું કાં તો ઘર નીકળી જવું. થાય એવું ઘણા મૂવી છે. એટલે ઇન્ટેન્શનલી એવું ના હોય, બટ ના આમ યાદ આવે કે આવું બોલાય એવું. હા, ના નીકળી તો જાય, પણ હમણાં ના બોલાય. આમ હમણાં બોલાય નહીં, એ વસ્તુ તકલીફ પડી જાય. હા, કેમ કે હું એડિટ, ભાઈ બહુ મસ્ત એડિટ કરે છે, ફિલ્ટર બિલ્ટર બધું ચડાવીને પ્રયત્ન કરે. આપણે તો રો ફાઇલ જ જવા દઈએ, કટ ટુ કટ મને ખાલી સિમિલર દેખ એટલે હું નાખી દઉં. એટલે એ શરૂઆત એ રીતે, મેં પણ એ રીતે જ કરી હતી. અને જો એક વસ્તુ છે, તમે કોઈ વસ્તુમાં કામ લઈને ચાલુ થાઓ એટલે એનું એવું નહીં કે તમે સ્પેસિફિક પેલું કે ને કે હા હું સારો બનીશ, મારી વસ્તુ સારી દેખાશે તો જ. એકવાર તમે ઇન્વોલ્વ થાઓ ને તો તમે કંઈ ને કંઈ વસ્તુ તો અંદર આયા જ કરે. તમે ખુદ ગ્રો કરો. કેમ કે વસ્તુ એ છે ને કે દરિયામાં કૂદો કે તલાવમાં કૂદો, હાથ પગ મારો તો તરી જાઓ, બાકી પછી ડૂબ્યા જ છે, રાઈટ? અને હમણાં તો એવું છે કે આપણે એ લેવલ પર છે કે જઈશું તો હજી કેટલા નીચે જઈશું. હા, તો હવે જવાનું છે ઉપર જ, બરાબર? અહીંથી નીચે કશું છે જ નહીં. હવે જવાનું છે ઉપર. એટલે જે પણ રીતે કામ ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું છે ને ચાલશે જ. અને મહેનત થશે, મહેનત કરીશું, બસ પછી ઉપરવાળાના પર છે. ભાઈએ કીધું એ પ્રમાણે લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર હોય, અમે તો ઓલરેડી બેઝમેન્ટમાં બેઠા છે, એટલે અમારથી નીચે કઈ નહીં હોય. અમારથી નીચે કશું જો અમારથી નીચે અમે જોઈશું તો અમે જ દેખાઈશું કે અમે જ નીચે છે એમ. પણ બરાબર ને? બહુ આપણે મહાકાલ મહાદેવના ભક્ત છે. આપણે કોઈ વસ્તુ જો હમણાં દાઢી બાડી પણ નહીં કરી, શ્રાવણ ચાલી રહ્યો છે એટલે. બાકી પહેલા દિમાગમાં એ જ જે હોય ને, પેલા ઇમેજ કોન્શિયસ હોય ને કે ભાઈ ના યાર હું આવો દેખાઈશ, તો ઘંટો ફરક નહીં પડતો. આપણે છે આવા અને દેખાય છે આવા. શ્રાવણ ચાલે છે એટલે જેને ભાઈ દાઢી દેખાતી હોય, મૂછો દેખાતી હોય, વિચિત્ર દેખાતા હોય તો દેખાય છે, વાંધો નહીં. આપણે છે જ વિચિત્ર. હા છે ભાઈ, બરાબર છે. ખુશ રહો એમાં, ડીલ વિથ ઇટ. આમ બીજી ઘણી બધી વસ્તુ હમણાં જોવા જાય ને, મને આપણા ટાઈમની નમણેની વાત કરીએ, જ્યારે આપણે ડાન્સ ચાલુ કર્યો ગાર્ડન વાળી, તો એ જે પબ્લિક હતી ને, જે કિડ્સ વાળા છે, સાગર, આપણા છોકરા હતા, છોટું છે, સાગર છે, જે ટાઈમે હતા, હમણાંની એવી કોઈ આબાદી છે જ નહીં જે ગાર્ડનમાં ફરતી હોય. હમણાં બહુ હવે પેલું કે બહુ ઓપનલી વસ્તુ થઈ જશે, બટ આ એક ટોપિક છે. હમણાં જ એક જે અમદાવાદ વાળી ન્યૂઝ આવી, રિસેન્ટલી છોકરાવાળી. હવે એક વાત કહું, બહુ જ્યારે ડાન્સ જે ચાલતો હતો આપણો ગાર્ડન પર, પહેલાં તો હિસ્ટ્રી કહી દઉં કે અમે શીખવાડતા હતા ડાન્સ છોકરાઓને ફ્રીમાં ગાર્ડનમાં, અને જોડે શીખ્યા પણ છે ને શીખવાડ્યું પણ છે, રાઈટ? તો હવે એ ટાઈમ વીતી ગયો અને પછી કીધું જે રીતે કે પહેલાં જ કે પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ, રાઈટ? તો હું એ ટાઈમે જ્યારે ડાન્સ મારો ચાલુ હતો, એ જે તે ટાઈમે હું ગાર્ડનમાં આવી રીતે બેઠો શીખવાડતો હતો. લોકો એમના જે મારા સ્ટુડન્ટ છે એમના સ્ટન્ટ ને એ બધું કરતા હતા. હવે થયું એમાંથી એક મારો સ્ટુડન્ટ ફ્લિપ મારી રહ્યો છે ને બધું કરી રહ્યો છે, અને એક વ્યક્તિ આવે છે, એને જસ્ટ કે ને એક પોડિયા, રાઈટ, અપ્રોચ કરે છે કે આ વસ્તુ લે, તારી જે આ ફ્લિપ છે ને ઘણી પાવરફુલ આવશે. તો પેલો છોકરો સમજી ગયો, તો એણે ડાયરેક્ટ મને કીધું સર આવું જવું છે, રાઈટ? એ પાર્ટીને પકડવા ગયો પણ નાઠો છે બીબડિયા ફાટે, એને ખબર પડી કે હું થવાનું છે. સનસનાઈન નાઠો દેખાવ જ નહીં મને. મતલબ એટલે વાત એ છે ને કે હમણાંની જનરેશન છે ને એ બહુ અલગ છે. એમની લાઈફમાં ગોલ નહીં, એમની લાઈફમાં બસ મોજ શોખ છે. આમ જઈએ ને તો સ્નેપચેટ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, રાઈટ? દેખાડો કરો છે બધી રીતે, બટ
પેલું કે ને થશે, હોપફુલી આપણે આશા રાખીએ કે જે વસ્તુ થઈ છે હમણે, બરાબર, જે અમદાવાદમાં થઈ છે બહુ ખોટું થાય, સેન્સિટિવ છે. જો હમણે પણ હજી પણ છે ટાઈમ, હજી પણ ટાઈમ છે, જે મોટી મોટી સ્કૂલ્સ ને બધી છે, બરાબર, ઇંગ્લિશ મીડિયમ ભણાવો, તમે સોશિયલ સાયન્સ ભણાવો, તમે આ ભણાવો તે ભણાવો, બધું ભણાવો, પણ જે ઇન્ડિયન કલ્ચર છે ને, જે ભારતીય કલ્ચર છે આપણું, જે ભારતીય સંસ્કૃતિ છે એના વિશે પણ ભણાવો, તો આ જે વસ્તુઓ થાય છે ને એ લગભગ નહીં થાય. જો છોકરાઓને તમે શિદ્દતથી ભણાવશો ને તો એ વસ્તુ પણ નહીં થાય. પણ એવું કે ને હમણાંની પ્રજાને એવું જ છે બસ કે ટીપ ટોપ ફરો ને એ બધું કરો, એવું નહીં. તમે બહુ હજી ટાઈમ લાગશે એ વસ્તુને સમજવાનો, અને ખબર નહીં કોણ જે પણ કદાચ જોવે કઈ એવો માણસ હોય જેના હાથમાં પાવર હોય, કરી શકતો હોય, તો જે આપણા ગીતા છે, પછી મહાભારત છે, રામાયણ છે, જે પણ બધા આપણા ગ્રંથો છે, મૂકી દો, એક અધ્યાય મૂકી દો. યસ, એક અધ્યાય રાખો, અઠવાડિયામાં 2 વાર કે 3 દિવસ તમે રાખો એ વસ્તુને, ને એ વસ્તુ ભણાવો, કેમ કે એ વસ્તુ જરૂરી છે. એટલે સંસ્કારથી સિંચન કરવું. હા, જો અમે પણ ભાઈ વાંચ્યું નહીં, બરાબર છે, અમે કે વાંચ્યું નહીં, અમે હમણાં આ તો મોટા થઈને અમે સમજદાર ખબર પડે છે, રાઈટ. પણ હમણાંની જનરેશન એવી છે ને કે હમણાંની જનરેશન લગભગ 5 થી 6 વર્ષની એજમાં એટલા બધા ફોરવર્ડ થઈ જાય છે ને કે ના પૂછે વાત. ઇન શોર્ટમાં આપણે બુક જોઈ છે, મતલબ એક ચોપડી જોઈ છે, બુક જોઈ છે, એ લોકોએ તો ફોન જ જોયો છે ત્યારથી. અને ફોનમાં પણ હમણાં તો મા બાપ પાછા એટલા બહુ સેન્સિટિવ. હા, ના સેન્સિટિવ નહીં, પેલા ના બોલાય એ વસ્તુ. હવે છોકરું તમારું 2 વર્ષનું, 3 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, બરાબર, મોબાઈલ લીધો, યુટ્યુબ ચાલુ કરી દે, તો ચાલુ કરી દે ને, ખુલી જશે, ખુલી જશે, બહુ મોટી વાત છે. એટલે મતલબ નોનસેન્સ. રીલ જોવે ને તો આવું કરે, મને મોકલી દેવારી, તમારી સામું તમે કરતા હોય તો બધી વસ્તુ કરે. હમણાં હું સિગરેટ પીવું તો મારો છોકરો સિગરેટ પીવાનો છે, 100%, 110%. મારા બાપે કોઈ દિવસ કશું એ વસ્તુ કરી નહીં, તો મને એ વસ્તુ કરવાની ઈચ્છા પણ નથી થતી, 100%. તો શરૂઆત ઘરથી જ થાય, તો કરો ટ્રાય ભાઈ. જે પણ જોઈ રહ્યા હોય, કોઈ પણ વડીલ માણસ હોય જેના હાથમાં હોદ્દો હોય શિક્ષણ અપાવવાનો, તો એ પણ જોજો અને ટ્રાય કરજો કે આવું થોડું પેલું કે ને આપણું ભારતીય સંસ્કૃતિ છે એ થોડું ઘરનું વાતાવરણ બદલાશે, દુનિયા બદલાશે, છોકરાઓનું ભવિષ્ય બી બદલાઈ જશે જ, જવા જ જોઈએ. 101%. હવે આપણી પોતાની આપણે પર્ટિક્યુલર લાઈફની વાત કરીએ તો ભાઈ ડાન્સ ફિલ્ડમાં હતા, સેમ ડાન્સ ફિલ્ડમાં હતો. અમે ઘણા વર્ષો જોડે ડાન્સ કૂદ્યો છે, ફ્રીમાં કર્યા છે પહેલા તો, પછી અમે ફ્રીમાં શીખવાડવા બી ચાલુ કરી દીધું. એના પછી અમે ભાઈના એકેડમી ચાલુ થઈ ત્યારે હું મેનેજમેન્ટ ટીમ ખાલી હેન્ડલ કરતો હતો. પછી સમહાવ એકેડમી બંધ થઈ, સમ રીઝન, એ પછી વાત છે. એની જોડે પછી મારું એક બીજી જગ્યાએ પાર્ટ ચાલતો હતો, એટલે એ બધા લાઈફના અંદર ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ એન્ડ બેઠા જ. આ ભાઈની પોતાની યુટ્યુબ ચેનલ છે બબ્બે, એની અંદર મારી હવે હું બેક પાછળ 6 મહિનાની અંદર હું પાછો આવી ગયો. એટલે ભાઈનું 1 વર્ષ થશે ને ગણેશ ચતુર્થી, 1 વર્ષ થઈ જશે, 1 વર્ષ થશે, અને ઘણા સારા ફોલોઅર્સ છે. અને પર્સનલ લાઈફનો ટ્યો જે ડેલી બ્લોગ્સ બનાવે છે એ બહુ મસ્ત હોય છે. ઇનફેક્ટ મને બેઝિકલી મૂવી વાળી ગમી, કેમ કે ફેક્ટ સાચું જ બોલવાનું ને, ખાલી થોડી ફિલ્ટર વાળી ભાષામાં, કે ફિલ્ટર વાળી ભાષા રાખવી પડે છે. કોઈ દિવસ એ પણ જો પેલું કે ને થોડે કે ને એક ખુલ્યો એ દિવસ પછી એ લોચો પડશે. હજી વાર છે, હજી જામમાં દો ચેનલ. યસ, બહુ સારો છે. અને સાથે સાથે હું બી આવ્યો છું, મતલબ પંચાયતની અંદર જ્યારે હું કંઈક નવું કરવાનો પ્લાન કરતો ત્યારે સૌથી પહેલા વાત થતી હોય, કીધું મેન્ટોલ છે તો એક નાની નાની વસ્તુનું ટ્વિસ્ટ લઈ લો કે આમાં આ કરીએ તો શું થાય, આવી વસ્તુ કરો તો શું થાય. એવી જ રીતે બસ આજે ખાલી આવી જ એક નવા આઈડિયાની વાત કરવા માટે જ બેઠા છે. હા, ઓકે. અરે એકચ્યુઅલી અમે જ્યારે હું એક જ સ્કૂલમાં હતા. યસ. હું તો વધારે, એટલે મારું થોડું અલગ ગ્રુપ હતું. હું પેલો રખડતો માણસ હતો, એટલે બધા જેટલા પણ લોકો છે બધાની જોડે ફરવા જતું રહેવાનું. તલાવ અમારે ત્યાં એક બહુ મોટું હતું, ક્રિકેટ રમવાનું. એટલે હું મારું એક સર્કલ અલગ હતું. જઈ સ્કૂલ જવું તો જવું, ના ગયો તો ના ગયો, નયા તો નયા, ખાધું તો ખાધું, કંઈ પણ નહીં, બસ રમવાનું છે ને બધું એ જ ચાલ્યા કરતું હતું, રાઈટ. પણ આ વ્યક્તિ એક જ સ્કૂલમાં છે, મને ખબર નથી. પછી લગભગ 9th કે 10th તો એ રીતે કદાચ આપણા રસ્તામાં ઘર આવતા જ એકદમ જ. હા, અને
એ ટાઈમે એટલે એવું હતું નહીં, કેમ કે ભાઈ પણ કદાચ સ્કૂલ જતો હતો પણ વધારે એનું ઘરથી બહાર નીકળવાનો રમે ખરો, પણ પેલું કે ને એમ પરિચિત નહીં કોઈ પણ રીતે. પછી એક ટાઈમ આવ્યો કે જ્યારે 10 જે અમારી ડિગ્રી થઈ ગઈ એના પછી કશું આગળ કંઈ કર્યું નહીં, નોકરી લાગ્યા, પછી સમહાવ કોઈ એક જગ્યા પર સેમ જગ્યા પર નોકરી લાગ્યા પછી જે બધા જ કામ કર્યા છે A to Z, ઝાડુથી લઈને બધા કામ કર્યા છે, રાઈટ. અને એ રીતે ઓળખાણ પછી એક પોઈન્ટ એવો આવ્યો કે ડાન્સિંગ વિશે ખબર પડી. ત્યારે માઇકલ જેક્સન ની ડેથ થઈ. હા, માઇકલ જેક્સન ને અમારા નયન સોલંકી, બાપરે, બ્રધર. એ વ્યક્તિએ જે રીતે હેલ્પ કરી છે ને, કે મતલબ હું ડાન્સ કરી લેતો હતો બરાબર, પણ જે માઇકલ જેક્સનના સ્ટેપ્સ એ વ્યક્તિ મને હાથથી બતાડતા હતા. અમુક કારણસર એમના મને હાથથી સ્ટેપ બતાડતા હતા, હું એમના હાથ જોઈને સ્ટેપ જોતો હતો અને કોપી કરતા હતા અમે બંને, રાઈટ. એટલે એ પણ વ્યક્તિનો એક છે મહત્વનું યોગદાન, કે જે રીતે એક પેલું કે ને માઇકલ જેક્સનના એમના કોરિયોગ્રાફર્સ જે બધા હતા એમના બધાના વિડીયો જોઈને એ નયનભાઈ અમને શીખવાડતા હતા. અને એ ટાઈમ પર સીડી હતી ને, કદાચ સીડી ડ્રાઈવ હતી. અમે માઇકલ જેક્સનનો ડેન્જરસ સોંગ એ શીખવા માટે લગભગ 4 થી 5 સીડી ઘસી કાઢી એટલી જોઈ છે એને. અને બહુ રિવાઇન્ડ કરીને સ્લો મોશન કરીને કે આ બીટ આ કઈથી આવે છે. અને પાછું ટીવી થી એકદમ વિપરીત કરતા હતા, રાઈટ. કેમ કે અમને પહેલેથી એવું સેન્સ પહેલેથી ભાઈને હતું કે આપણે આનાથી ઊંધું કરીશું તો એવું લાગશે કે આપણે જ્યારે સીધા થઈશું ને ત્યારે સેમ સ્ટેપ થશે, બરાબર ને. મિરર એક્ટ નહીં કરવાનો, મિરર થી ઓપોઝિટ. જેમ કે માઇકલ જેક્સન રાઈટ જતો હોય તો આપણે લેફ્ટ કરવાનું. તો જ્યારે અમે બંને સીધા થઈએ, જ્યારે મારી પાછળ ટીવી ચાલતી હોય તો બંને સ્ટેપ સાથે થાય. અને એ જ ઘણું બધું શીખવાડ દેતા હતા, કેમ કે અમે ભાઈને જોઈ, અમે પાછળ નતા જોઈ શકતા, ભાઈ પાછળ ટીવી હતી, આગળ ભાઈ અમને જોતા જોતા સજેસ્ટ કરતા કે આ સ્ટેપ અહીંયા મિસ થાય છે. અમે એવી રીતે કોપી કર્યો છે. અને જે એનો સિગ્નેચર મૂવ્સ છે એ બાપરે, એ પણ બહુ ટાઈમ લાગ્યો હતો એ શીખવા માટે. પણ એક સમય ગયો, એના પછી જે બધી વસ્તુઓ આગળ થઈ એ ચાલુ કરો. હજી ખાલી આટલી વસ્તુ કહેવાય કે કારો મળ્યા આપણે. ડાન્સ પછી વાત કરું, ડાન્સ વાળું જ જે આપણે લાસ્ટ છોડ્યું હતું માઇકલ જેક્સન. હા, માઇકલ જેક્સન પછી મળ્યા પછી આવું થાય. હા, બહુ વિચારવાનું નહીં. આટલા વર્ષ થઈ ગયા, મારે તો મેમરી પહેલા તો સંચેડી પડશે. હા, એટલે વસ્તુ એમાં થઈ જે ડાન્સ પછી, બરાબર. ડાન્સ એટલે હવે એ બધી એક પેલું કે ને ટાઈમ પતી ગયો, રાઈટ. હવે જે ડાન્સની વાત છે, શીખી ગયા, બરાબર, શીખી ગયા, સમજી ગયા, પછી માર્કેટમાં ફર્યા, બરાબર. માર્કેટમાં ફરીને જે વાતો બધી ખબર પડી, ને હમણાં જે ડાન્સ કલ્ચર છે જે જોયું મેં, રાઈટ. મતલબ વડોદરામાં, સોરી ટુ સે ધીસ, બટ આપણા વડોદરામાં પ્રોફેશનલ ડાન્સર છે, ઘણા હશે, પણ એમને જે પેલું કે ને સ્ટેજ પ્લેટફોર્મ નહીં. અને જે હું જેટલા પણ ડાન્સ ક્લાસ જોઉં છું ને, જેટલા પણ હવે ડાન્સ ક્લાસ, એ ખાલી પૈસા માટે જ ખુલ્યા છે. બાકી જે અમુક પ્રોફેશનલ છે એ પ્રોફેશનલ કામ કરે જ છે, બાકી બીજા બધા ખાલી પૈસા માટે જ છે. ક્લિયર શબ્દોમાં કહું છું. મતલબ ભાઈની વાત છે, હું થોડી એક સ્ટેપ આગળની વાત કહી દઉં કે એ લોકો બી એમનું સર્વાઈવ જ કરી રહ્યા છે. મતલબ એક જાણતા કોઈ એટલો મોટો સ્કોપ નથી મળી રહ્યો, એ ટેલેન્ટ દેખાડી નથી રહ્યા. મતલબ જો ટેલેન્ટ ભરાઈ પણ રહ્યો છે તો એ દેખાડવા માટેનો સ્ટેજ નથી મળી રહ્યો. જો કોરિયોગ્રાફર સારા હોય, ક્લાસીસ એકેડેમી સારી હોય તો સરને પણ અપ્રોચ કરવા માટે, કેમ કે એમની બી બીજી લાઈફ ચાલતી હોય, જે અમે આવતા જ વાત કરી કે ફર્સ્ટ લાઈફ એવી કે જ્યારે તમે 100% કોઈ વસ્તુને આપો ત્યારે એ તમને 100% મળી જાય. બટ જ્યારે ડાન્સ ફિલ્ડમાં આવ્યા, જ્યારે અમે ઓડિશન્સ આપતા હતા, નો ડાઉટ જ્યારે અમે ફ્રીક આઉટ ને અમારું મતલબ બેક સ્ટેજ ભાઈ હિપહોપ કરતા હતા, લિરિકલ હિપહોપ, અને મારું પોપિંગ અથવા બી બોલિવૂડ હતું, અને કંઈ બી કહી શકીએ અમે, બરાબર, કંઈ બી હતું. બટ એ જે બેઝ હતો ને એ ક્યાં દેખાડો એમને નથી ખબર. અને સિન્સ અમે જ્યારે ઓડિશન્સ ચાલુ કર્યા, અમે આગળ વધ્યા, અમે અમારી જેટલું બી હતું એટલો પ્રયત્ન કરતા હતા. બટ બરોડાની અંદર 2 એવા મોટા નામ થઈ ગયા હતા, એના લીધે કોઈ ચાન્સ નતું લેતું કે હવે બરોડામાં ત્રીજું કોણ કાઢે, રાઈટ. આ કંઈક ને કંઈક હદે એ એક્સપેરિમેન્ટલ હતું કે કદાચ કોઈ આવી જાય. બટ એના પછી કોઈ મોટો ડાન્સર નથી બન્યો. એનું કારણ એ છે આપણામાંથી ઓલરેડી 2 નીકળી ગયા, એક ધર્મેશ સર છે અને પ્રિન્સ ગુપ્તા.
એમાં એ જે બે નામ છે રાઈટ, એ બંને જ મોટિવેશન આપ્યું છે. યસ, right? બરોડા ને બાકી પહેલા વડોદરામાં ડાન્સર તો હતા જ, ડાન્સર ઘણા બધા હતા અને ઘણા મોટા મોટા નામ છે. એ કદાચ કોઈના નામ ભૂલી ગયો એટલે હું નામ નહીં લેતો, પણ ઘણા બધા છે રાઈટ. તો એ લોકોને પણ ત્યાં અમે જઈને થોડું ઘણું શીખ્યા છે રાઈટ. બાપા, શીખ્યા છે. હા. અમે એક એકેડમી છે બહુ સારી છે, હમ. એનું નામ નહીં આપું. અમે જ્યારે વોક કરતા હતા, જ્યારે અમે કશું નતા કરતા ત્યારે વોક કરતા હતા. અમને એની રિઝલ્ટ બોડી એટલે જ છે કેમ કે અમારું વોક કરવાનું બંધ કરી દીધું, એટલે જ કદાચ બોડી વધી ગઈ છે અમારી. અમે જ્યારે વોક કરતા હતા ત્યારે અમે ભાઈ કીધું પ્રમાણે 6 થી 11 સુધી અમે વોક કરતા હતા. મતલબ અમારું કોઈ ગોલ ના હોય, અમે રખડતા હતા ખાલી, આમ જવાનું તેમ જવાનું, ફલાણું ઢીકણું. અમે કોઈ કામ ઘરના પણ નહોતા કરતા. પણ આમ ડાન્સમાં ઇન્ટરેસ્ટ આવ્યો, શીખવાનું મન થયું, ત્યારે અમે એક અમારા સારા વિસ્તારની અંદર એકેડમી હતી, ત્યાં એકેડમીમાં ગયા હતા. અને એક જ્યારે તમે આવું કંઈક કરતા હો ત્યારે બહુ ગટ્સની જરૂર હોય. એ ગટ્સ અમે લગભગ અઠવાડિયા પછી અમારા હાથમાં આવી હતી. એક ગટ્સ પૂછવા માટે કે ચલો ઉપર જઈએ, ચલો ઉપર જઈએ, ચલો ઉપર જઈએ. ઉપર જઈને મેં વાત કરી, દરવાજો નોક કર્યો. જાહેર છે ક્લાસમાં એક સાઈડ પર પ્રેક્ટિસ ચાલતી હતી, મિરર સાઈડ. એક ભાઈ ઉભા હતા અને એ ભાઈ સાથે વાત કરી કે અમને ડાન્સ ક્લાસ જોઈન કરવા છે. ઓકે, મને યાદ છે કાકા ડાન્સ ક્લાસ જોઈન કરવા છે. અને સડનલી એમણે એવું કીધું કે ફીસ ભરવી પડશે, ફીસ લે અને આ ફોર્મ ભરજો, એના પછી આવજો. દેન અમે જ્યારે નીચે ઉતરતા હતા અમે બોલતા જ નતા, કેમ કે વાત પૈસાની આવી ગઈ. ત્યાં તો અમે ઓલરેડી ખાલી હતા, મતલબ કશું હતું જ નહીં જોડે. કઈ જ નહીં. એ મતલબ હવે ડાન્સ જે વસ્તુ છે રાઈટ, અમે ટીવીમાં જોયું કે જે પણ જોયું, પહેલા જો મને ડાન્સનો કીડો આમ જાગ્યો હોય તો રિતિક રોશનને જોઈને રાઈટ, ઇકબાલ કાજીના એ સોંગમાં જોઈને તો થોડું ઘણું આમ લાગ્યું, કરી શકું છું. અંદર હતું પણ થોડો ઇન્ટ્રોવર્ટ હતો કે ના યાર, કોઈના લગ્નમાં પણ નહીં નાચવાનું, કશું જ નહીં. મને એ વસ્તુ હતી જ નહીં, હજી સુધી નહીં. હજી પણ હું ગરબા રમી લો પણ ડાન્સ તો આમ હોય જ રાઈટ. તો એ દિવસે જ્યારે એ વ્યક્તિએ પૈસાની વાત કરી દે તો એ ટાઈમે મને એક સેકન્ડ માટે તો જે મારી એક સ્ટોરી છે જે હજી સુધી લગભગ તને નહીં કીધી હોય મેં. મારા ઘરમાં એક પીરિયડ એવો હતો કે પૈસો ખરો ને લગભગ નીલ હતો રાઈટ. દિવસનું એક ટાઈમનું ખાવાનું બને ને એક ટાઈમનું ખાવાનું પણ એવું કે પ્રોટીન કશું ના હોય, બરાબર, ક્લિયર શબ્દોમાં કહું. હવે એક દિવસ મારી બહુ ઈચ્છા થઈ, મને ભૂખ લાગી હતી બરાબર ઇવનિંગમાં, અને ખાવાનું ઘરે બન્યું નહોતું. તો એ ટાઈમે મેં મારા તિજોરીમાંથી મને 10 રૂપિયાની નોટ મળે છે રાઈટ. તો મેં મમ્મીને પૂછ્યા વગર 10 રૂપિયાની નોટ લીધી અને આપણા ઇલોરા પાર્કમાં ત્યાં સાંઈબાબાનું મંદિર છે, તો ત્યાં હું ગયો, સાંઈબાબાના મંદિરે ગયો અને પછી બહાર નીકળતો હતો. તો મેં વિચાર્યું હતું, મેં કીધું પાર્લેજી બિસ્કિટ લઈશ, 2 કે 3 રૂપિયા વાળા આપણને મળતા હતા પેકેટ, મોટું પેકેટ. તો મેં કીધું એ લઈશ અને ખાઈ લઈશ તો સારું લાગશે એમ. હવે એ ટાઈમે મારી લગભગ નહીં તો એ 15 કે 16 વર્ષ. હું મંદિરમાંથી નીકળ્યો, એક છોકરો આવે છે નાનો ટેણિયો, અને કાકા રૂપિયો આલો ને એમ, રૂપિયો. તો હું એને જોઉં છું એમ, કેવું લાગે છોકરું. તો મેં કીધું ચાલ તારું મારી જોડે તું બિસ્કિટ ખાઈ લે. ચાલ ને મેં કીધું તારો હક લખ્યો હશે. તો એને લઈ જાઉં છું બરાબર ત્યાં દુકાન પાસે, અને દુકાન પાસે લઈ ગયો એને. હું એને બિસ્કિટનું પેકેટ આલું તો બિસ્કિટનું પેકેટ એને નહીં જોતું. એણે બહુ ક્લિયર કર્યું કે મને રૂપિયો આલો, રૂપિયો. હા, તો મને એમ એવું થયું કે આ સારું કેવું. તો મને એવું મેં કીધું ચાલ વાંધો નહીં, હું 5 રૂપિયાનું બિસ્કિટ લઈશ અને 5 રૂપિયા આને આપું. તો 5ની નોટ આલીને તો કે ના, રૂપિયો જ જોઈએ. રૂપિયો એટલે રૂપિયાનો સિક્કો, એટલે એના માટે 5 રૂપિયા કરતા વધારે. બરાબર રાઈટ. તો એ ગરીબી કેવી હશે કે જેને નાનું છોકરું છે, જેને રૂપિયાની સિક્કાની સમજ છે, 5 રૂપિયાની નોટની નહીં સમજ, પણ એ માંગી રહ્યો છે કેમ કે એને એ વસ્તુ શીખાડી દીધી કે ભાઈ રૂપિયો એટલે બહુ કિંમત, રૂપિયાની કિંમત છે, 5ની નોટની કિંમત નહીં. રાઈટ. તો એ જ્યારે વસ્તુ જોઈને, અને એ ટાઈમ હતો મારો રાઈટ. હવે આ વ્યક્તિએ પૈસાની વાત કરીને તો એક ટાઈમે ક્લિક થયું કે સારું પૈસો ક્યાંથી લાવીશું, કેમ કે આ સિચ્યુએશન હતી, એ જ સિચ્યુએશન હતી. એ જ ટાઈમે આ વ્યક્તિએ પૈસાની વાત કરી તો એ ટાઈમે અમારી જોડે પૈસા હતા જ નતા રાઈટ. હવે જે તે ટાઈમે વાત તો થઈ ગઈ રાઈટ, ઘરે બધી વાતચીત થઈ હશે રાઈટ. અને બરોડા હાઈસ્કૂલમાં પ્રિન્સ ભણતો હતો, એટલે
ભાઈનું મોટિવેશન હતું જ કે એમની જોડે થોડું ઘણી વાતચીત પણ હતી તો શીખતા હતા, રાઈટ. અને મને શીખવાની જરૂર નહીં પડી. મેં જે રીતે કીધું ઇન્ટ્રોવર્ટ હતો હું, મારી અંદર હતી એ વસ્તુ, પણ સમહાવ આ વ્યક્તિ જોડે મળ્યો ને એણે એ વસ્તુ કાઢી અંદરથી, મારી અંદરથી, ને નીકળી ગઈ. ને લોકો ઘણા બધા જોઈન્ટ થયા, રાઈટ. અને એના પછી શબ્દ સુધારું છું, હા, મારે શીખવું હતું એટલે મેં પૂછ્યું કે આ બરાબર થાય છે, ત્યારે આપણે બતાડવામાં નીકળ્યો છે ડાન્સ, ગાળ્યો નથી કે આ બરાબર છે, આમ થાય, આવું જો મારથી બી થાય છે. હા, એટલે એ રીતે એક ટ્યુનિંગ જામી. અને એના પછી એક કે ને એન્ડી સોલંકી, આનંદ સોલંકી, એની એક સ્ટોરી છે, કોઈ દાડો એ વ્યક્તિને પણ બોલાવીશું. એ પણ એક બહુ એક મીન્સ જ્યારે અમારું કરિયર સ્ટાર્ટ થયું ને, ત્યારે એ વ્યક્તિ એક હતો જે એક ડાન્સ ક્લાસમાં જતો હતો, એનું નામ નહીં લેવાય હમણાં, રાઈટ. તો એ ડાન્સ ક્લાસમાં જતો હતો ને એ પણ વ્યક્તિ અમારી જોડે જોઈન્ટ થયો ને એને પણ ઘણું યોગદાન આપ્યું. લગભગ અમારી જોડે 1.5-2 વર્ષ હતો. અને સિન્સ મને એવું લાગે છે કે જે અત્યારે ચાલી રહ્યું છે એ ટાઈમે પહેલા કરતો હતો એ. હા હા, રાઈટ. બરે યાર, બસ શું ડાન્સ કરતો હતો. એટલે અમે લોકો અલગ અલગ સ્ટાઇલ પહેલેથી વેચી લેતા હતા, એટલે એવા હતા. હા, એટલે ત્યાંથી ચાલુ થયું. ત્યાંથી એ એન્ડી, અમિત, હું, અમે 3 જણ પ્રેક્ટિસ કરતા હતા. પછી 2 છોકરા આવ્યા, ભાવિન અને આકાશ. એટલે એમાંથી એક જણ કરતો હતો, બંને નતા કરતા. હવે જે છે એ સમજી લેશે. તો એ 2 જોઈન્ટ થયા. એ રીતે 5 જણનું ગ્રુપ થયું. પછી આવ્યો સાગર, નીલેશ પછી આવ્યો, સાગર, નીરવ આવ્યો. હા, એ 2 આવ્યા. નીરવ પછી આકાશ, ધર્મેશ. હા, ધર્મેશ આવે. એટલે ધીમે ધીમે જોઈન્ટ થતું ગયું, બરાબર, ગ્રુપ. હવે એ ટાઈમે એવું થઈ ગયું ને કે અમને જગ્યા જોઈતી હતી, રાઈટ. તો એક જે ગાર્ડનમાં અમે પ્રેક્ટિસ કરતા હતા, ત્યાં એક વોચમેન કાકા હતા, એમણે કીધું કે તમે ત્યાં પેલું પેસેજ છે જ્યાં હાર્ડ સરફેસ હતી, તો કે ત્યાં તમે પ્રેક્ટિસ કરતા. તો અમે ત્યાં પ્રેક્ટિસ કરતા હતા, રાઈટ. એટલે શરૂઆત કરી ખુદથી જ, ના કોઈ ગુરુ હતો ના કશું, બસ જસ્ટ ડાન્સનો એક કીડો હતો, લાગ્યું કે કરી શકીએ છે, તો એ રીતે આગળ વધ્યા. 1-2 જણ મળ્યા, 3 જણ મળ્યા, પછી આખું જૂથ બન્યું. લગભગ 50-60 છોકરાઓ હતા જેમને ફ્રીમાં શીખવાડતા હતા અમે. અને એ પણ ચાઇનાના 300 વાળા માઇક. યસ, સ્પીકર એક નાનું સ્પીકર લીધું હતું, એમાં બી અડધું કોન્ટ્રીબ્યુશન હતું બંનેનું, કે આટલા ભેગા કરીને લાવીશું કરતા હતા. એને એક દિવસ ચાર્જમાં હું ઘરે મૂકતો હતો, બીજા દિવસ ભાઈ મૂકતા હતા. એટલે એવી રીતે અમે 4 જણે કરતા હતા અને લાઈન સાંજે પ્રેક્ટિસ કરતા હતા. અને એની ડાઉટ અમે તો અમારો 100% આપતા હતા પ્રેક્ટિસ કરવા માટે, પણ સાથે જે છોકરાઓ આવતા હતા એ પણ રેગ્યુલર હતા. મતલબ શાળાઓના રવિવારની રજા બી નહીં જોઈતી. ત્યારે તો રવિવારની રજા હોત, આપણે બી નતા સમજતા, અમે બી રખડવા નીકળી પડતા હતા. ના, એટલે એ ટાઈમ પણ હતો. એટલે ડાન્સની શરૂઆત આવી રીતે જ થઈ. અને એવું નહીં યાર, જો હમણાં પણ એવું છે, હજી પણ હમણાં તો બહુ જ ઓપન સોર્સિસ છે. તમે યુટ્યુબ પર જઈને કોઈ પણ ડાન્સ શીખી શકો છો. તમે ટ્યુટોરિયલ ઘણા બધા મળી જાય. તમને અમુક કોર્સ પણ મળી જશે હમણાં યુટ્યુબ પર. તો ઘણા ઓનલાઈન કોર્सेस, રાઈટ. તો હમણાં તો ઘણું ઓપન સોર્સ છે. તો હમણાં તો ફ્રી થઈ જાય, લગભગ ફ્રી થઈ જાય છે બધાને. જેને શીખવું જ છે આમ પ્રોફેશનલી, એ લોકો જાય છે. એ લોકો ઘણા બધા લોકો પણ છે જે સારું એવું શીખવાડે છે, ત્યાં જાય છે. પણ અમારું ડાન્સનું કરિયર આ રીતે હતું. અને મેં બહુ પહેલા સમજી ગયો કે મારથી મેર નહીં પડે, પણ ભાઈ હમણાં નિવૃત્તિ આપી છે ડાન્સમાંથી. એના પર બી વાત કરીશું, એના પર બી કરીશું. એટલે હવે આ થઈ એકેડમીની વાત, કે બધા ભેગા થયા, મતલબ ઝુંડ થયું. અને ઇન બિટવીન મારા સિસ્ટરના મેરેજ આવી ગયા. એટલે પહેલી વાર પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો. મતલબ હું તો બધાની સામે ડાન્સર તરીકે નતો ઓળખાતો. હું મતલબ એન્જોય કરનારો, મતલબ પેલું નહીં એક્સપ્રેસિવ માણસ કોઈ હોય, હું એવો હતો. લગ્નમાં નાચી લેવાનું, મરણમાં રડી લેવાનું. હું એટલો એક્સપ્રેસિવ છું, જેમ કે અત્યારે એક્સપ્રેસમેન્ટ દેખાતી જ હશે. પણ આમનો ડાન્સ કોઈ જોયો જ નહોતો. મતલબ એમના ઘરવાળાને પણ નહોતી ખબર કે ડાન્સ કરે છે. અને મારા સિસ્ટરના મેરેજમાં પરફોર્મ કર્યું હતું. જોડે સાથે સાથે ઘણા બધા કાંડ છે, એ કહેવા એવા નથી. પણ જેટલી મારી એન્ટ્રીમાં તાળીઓ નથી પડી, એટલે અમને ખાલી ઉભા રહેવાથી પડી હતી કે ડાન્સ કરે છે. હા, એટલે કીધું ને, હું ઇન્ટ્રોવર્ટ બહુ છું હજી પણ. મને મારા લગતા વર્ગતા લોકો લગભગ 5-6 જ છે, એમની જોડે હું ખુલી જાઉં. પણ પેલું કે ને, કોઈ પણ વ્યક્તિ આવીને મને અપ્રોચ કરશે વાત કરવાનો, તો હું વાત તો કરી લઈશ, પણ પેલું કે ને એક ડિસ્ટન્સ રહેશે. વર્બલી ડિસ્ટન્સ હું બહુ રાખું, કે અમુક શબ્દો મારા લિમિટ ના હોય. એટલે એ વસ્તુ છે મારી અંદર. એટલે ઇન્ટ્રોવર્ટ હતો. એટલે હું
પેલું કે ને ડાન્સ તો મતલબ કોઈ જોયો નહીં હોય. હું કોઈ દાડો કોઈ લગ્નમાં કઈ ગણપતિમાં એ કસ્સામાં કોઈ દિવસ નહીં નાચ્યો હું, કોઈ દિવસ નહીં. Then પહેલી વાર એ લોકોએ જોયો હતો. પહેલી વાર આખી મતલબ અમારા ઘર મારા ફેમિલી મેમ્બર મેરેજ હોય તો કેવું હોય, એને પર મેં સ્ટેજ બેઝ પણ બનાવ્યો હતો ફર્સ્ટ ટાઈમ, કે આવું કોઈ સ્ટેજ બેઝ પહેલા તો વિચારતું જ નહોતું. મતલબ અમે જે એના જે લેવલ પરથી આવીએ છીએ, કાં તો જે લેવલ પર હતા કાં તો છે ખબર નહીં, પણ એ લેવલ પર આવું કોઈ વિચારી જ ના શકે કે આવું કોઈ પરફોર્મન્સ કરે, એ પણ આવા કોઈ વ્યક્તિ. જેમ કે સંગીત સંધ્યા હમણાં ફેમસ, મતલબ સંગીતની રાસ ગરબા સંગીત સંધ્યા બધા હમણાં ઇવેન્ટો હે થાય છે, ત્યારે એ ટાઈમ પર લગભગ આજથી હું વાત કરું છું 2007-8ની, એટલે 13 વર્ષ પહેલાની વાત કરી રહ્યા છે. 13 વર્ષ પહેલા, 13 થી 18 સોરી 18 વર્ષ પહેલા અમે પહેલી વાર મારા ઘરે કર્યું હતું, અને આખો આઈડિયા પણ મારો જ હતો કે આવું કરીએ. કોરિયોગ્રાફી મારી ભાઈએ કરી હતી, અને આમાં કોઈ ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ નહીં. જેટલી એકેડમીના જેટલા છોકરા રોજ પ્રેક્ટિસ કરતા હતા એ બધા જ, બરાબર ને, બધા જ છોકરા, આખું ઝુંડ આવ્યું હતું. અને વચ્ચે પરફોર્મન્સ, ગર્લ્સ પરફોર્મન્સ બી પાછી એમ જ કે મતલબ બધા માટે તો શું હતું, આ શું ચાલે છે. ફર્સ્ટ ટાઈમ લોકોએ એવી રીતે જોયું હતું, ને એ હતું, એ જૂનું નતું, એ અમારી અંદર હતું કે યાર આ રીતે કરીશું. અને સપના ઘણા બધા છે, હજી પણ છે, હજી પણ ઘણું બધું બાકી છે. હજી તો લગભગ 0.5% જિંદગી ગઈ છે હજી, અને 0.1% પણ હજી અચીવ નહીં કર્યું. હજી તો ઘણું બધું બાકી છે, રાઈટ. તો એ રીતે શરૂઆત થઈ. હમણાં હવે થોડા ઘણા સ્ટેબલ છે અમે ફાઇનાન્શિયલી, થોડા ઘણા. હજી કીધું ને 0.5% જીવન ગયું છે, રાઈટ. હજી તો ઘણું બધું બાકી છે. એટલે આ રીતે ચાલુ થયું તો જર્ની આવી ચાલુ થઈ કે આવી રીતે કરીશું. દેન એમાંથી એક છોકરો સાગર હતો ને કદાચ, સાગર મળ્યો તો થોડા દિવસ, એટલે પરફોર્મન્સ જેવી પતિ આપણે બહાર સોડા પીવા ગયા હતા, અમે 2 જ જણ ઉભા હતા. દેન સાગરની ઉંમર હવે મને નથી ખબર કેટલી હશે, બટ હું ઘણો નાનો હતો. ત્યારે એણે પૂછ્યું હતું કે સર હવે ડાન્સ બંધ કરાવી દેશો કરાવવાનું. એકદમ ઇમોશનલ, એ અમારા બંને માટે હજી બી ઇમોશનલ ટચ છે કે આ પતિ ગયું. જોકે અમે તો વિચાર્યું જ નતું બંધ કરવાનું, પણ આ સવાલ બી આવી શકતો હતો કે હવે પતિ ગયું, અમને હવે ડાન્સ ક્લાસ શીખવાડવાનું બંધ ના કરતા, ડાન્સ શીખવાડવાનું. એટલે ગાર્ડન પર હવે નહીં આવવાનું. એમ બાપ રે, હું આને જોઉં, ભાઈ એને જોવે તઈ શું રહ્યું છે. એટલે એ એકચ્યુઅલી સાગર એક એવો ગ્રેટ સ્ટુડન્ટ છે અમાર બંનેનો, અને એનું ડાન્સિંગ પણ એટલું ના ભાઈનો ગ્રેટ સ્ટુડન્ટ છે, મારો ફેવરેટ ડાન્સર છે ખાલી. એટલે એ જે વ્યક્તિ છે એણે શરૂઆત કરી મારી જોડેથી શીખવાની, અને એનું એક હતું કે ડાન્સિંગમાં એને કરિયર બનાવવું છે. પણ જે રીતે કીધું, પ્રાયોરિટીઝ ચેન્જ થઈ જાય ઓવર ધ ટાઈમ. તમે જેમ જેમ તમારું સમય એજ વધવા લાગે એ ટાઈમે તમારું પ્રાયોરિટીઝ ચેન્જ થાય, ને એની પણ પ્રાયોરિટીઝ ચેન્જ થઈ. એને ડાન્સ છોડ્યો નહીં, પણ હા એ ટાઈમ નહીં આપી શકતો. અને એ જે તે ટાઈમે એણે સવાલ કર્યો હતો એ ટાઈમે અમે બંને શ્યોર નહોતા કે ડાન્સમાં હવે આગળ અમે શું કરીશું. કેમ કે જોતા હતા, કોમ્પિટિશન ઘણી હતી, અને અમે ચાલુ પણ રાખ્યું, એના પછી પણ ચાલુ રાખ્યું. પણ એક પોઈન્ટ આવ્યો જ્યારે એવું લાગ્યું કે હવે ડાન્સિંગ થોડું સાઈડ પર રાખીએ, કેમ કે ઘરે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ થવા લાગી હતી, અને લાગ્યું કે હવે ડાન્સને થોડું સાઈડ પર રાખીએ, અને રાખ્યું થોડો ટાઈમ માટે. પણ આ તો કહેવાય ને કે નિયતિ આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જ જાય. એવું જ થયું. નોકરી લાગી ગયા, હું નોકરી કરું, ભાઈ નોકરી કરે, પણ સાલા એટલો કમ્ફર્ટેબલ ટાઈમ કે અમને ડાન્સ માટે ટાઈમ નીકળી જતો હતો. અને ઇવન એના પછી જ્યારે ડાન્સ પરથી ધ્યાન હટ્યું, એના પછી 2 જગ્યાએ કોરિયોગ્રાફી કરવા ગયા. એક સાડીવાલા ફેમિલી અને એલેમ્બિક સ્કૂલ. અમે 2 જગ્યાએ કોરિયોગ્રાફી કરી, અને એ સાડીવાલા ફેમિલીનો ઘણા બધા ડાન્સ, 12 ડાન્સ હતા, 10-12 ડાન્સ હતા. અને એ ટાઈમે ડાન્સ શીખવાડ્યા, પ્લસ પછી એલેમ્બિકમાં પણ કામ કર્યું, તો એ પણ એક એક્સપિરિયન્સ આવી ગયો, રાઈટ. અને એ લગભગ સમયગાળો, આપણી એજ કેટલી હશે, સમય તો છોડા, એજ કેટલી હશે, 17-18. તારી એજ નાની હશે, લગભગ 15-16. મારી 18-20, મેક્સ ટુ મેક્સ 20, મને યર યાદ નહીં, પણ એટલી એજ હતી, રાઈટ. અને જે એક પછી એ આખો પ્રોગ્રામ પત્યો, બરાબર. એ કોરિયોગ્રાફી પછી આવતી ગઈ, જેમ તેમ કરીને ડાન્સ આવતા ગયા. પછી શાયદ 2013 કે 2014માં મેં ડાન્સ ક્લાસ ચાલુ કરાવ્યો. ઓપનિંગ કર્યું, રાઈટ, સ્ટ્રીટ કિંગ્સ ડાન્સ ગ્રુપ, એ ચાલુ કર્યું. પછી જે છોકરાઓ
હતા એ બધા જ આયા, અને હું સરપ્રાઈઝ હતો કે આ લોકો બીજી કોઈ જગ્યાએ શીખવા ના ગયા, રાઈટ. અને એ લોકો બધા જ આયા મારી પાસે અને બધા શીખવાનું ચાલુ કર્યું. પણ સૌથી વધારે જે ખટકતી હતી મને વસ્તુ મારા સ્ટુડન્ટ જોડે કે મારે ફીસ લેવી પડતી બીકોઝ ઓફ ધ રેન્ટ, રાઈટ. અને એ કઈ રીતે કહે કે કોઈ ઓપ્શન નતો મારી પાસે, રાઈટ. કેમ કે પૈસા હું કમાતો નતો એ ટાઈપના કે હું કહી દઉં કે હા ભાઈ ચાલો, કોઈ જરૂર નથી, વાંધો નહીં. અને ગાર્ડનમાં પણ એકચ્યુઅલી ઇસ્યુ થઈ ગયો હતો, એટલે ગાર્ડનમાં કન્ટિન્યુ ના કરી શક્યા. આજુબાજુવાળા થોડા તકલીફ એમને પડતી હતી. જો લાઝમી છે યાર, હું પણ મારા ઘરની આજુબાજુમાં પણ આવું થતું હોય તો હું એકવાર ના તો પાડી જ દઉં, રાઈટ. તો એ વસ્તુ થઈ હતી. તો એના લીધે અમે ગાર્ડનમાંથી બંધ કરીને ક્લાસમાં ગયા. તો ક્લાસમાં છોકરાઓ આવ્યા અને એ વસ્તુ હતી. ને એના પછી પણ જ્યારે વરસ જ ચલાવ્યો મેં ક્લાસ, ને વરસમાં મને ખબર પડી ગઈ કે આ વસ્તુ આપણું નહીં અને આ વસ્તુ નહીં થાય, તો મેં ક્લાસ બંધ કર્યા. પણ છોકરાઓને મારી જોડે રાખ્યા, શીખ્યા ઘણું બધું, શીખવાડ્યું ઘણું બધું. પછી એ લોકો એમની રીતે અલગ કરતા થયા. એક રિયાલિટી બને, સાગર પણ રિયાલિટી શોમાં એક ઓડિશન આપીને, નિલેશ પણ ટોપ 5 સુધી લગભગ ગયો. પછી ધર્મેશ દુબઈ ફરીને આવ્યો ને એવી રીતે. તો એ લોકોએ એમની લાઈફ સમજી લીધી કે અમે હવે કરી લઈશું. ને એમને મારો એક જ વસ્તુ હતી કે તમે હવે માર્કેટમાં ફરો, જો કેવું છે, રાઈટ. કેમ કે વસ્તુ એ છે ને કે હું કેટલા પણ તમારા ઘરચું પકડીને રાખીશ, કેટલું પણ તમને સમજાઈને શીખવાડીશ, નહીં શીખો. જશો ત્યાં એક બે લાત પડશે, એક બે વાર એક્સપિરિયન્સ થશે ને તો તમારું ઘણો બધો મગજ ખુલશે તમારું. કેમ કે મારા શબ્દોથી ખુલે નહીં, પણ જ્યારે વાગશે તારે જાગશે. તો મેં મોકલી દે, મેં કીધું રમો, જો કેવું થાય છે. મતલબ આ એક ચોખ્ખી ભાષામાં કહું તો પેલું મારા નામની પાછળ ધ બોસનો ટેગ છે, અમિત સોલંકી ધ બોસ. હું લીધો નથી, લોકોએ આપ્યો છે. મતલબ એક બે જણથી સાંભળ્યો તો અને સારો લાગ્યો એટલે આવી ગયું નામમાં, એવું હતું. અને ચિરાગ સોલંકી ધ વ્લોગ્સ ને ચિરાગ સ્ટ્રીટ કિંગ્સ ડાન્સ ક્રૂ, ભાઈનું બી ઘણું મોટું નામ છે ફિલ્ડમાં. પણ અમે લોકોએ અમારી પાસે કોઈ ગોડફાધર નથી, આપણી પાસે કોઈ જ ગોડફાધર નહીં કે અમે સલાહ કોઈની લઈએ. હું કન્ફ્યુઝ હોઉં તો બિંદાસ એકવાર ફોન કરીને મળી લેવાનું. અમારો ખર્ચો ખાલી 20 રૂપિયા અને સોડાનો. અમે હજી પણ અમે આટલી મોંઘવારી પણ 20 રૂપિયા અમે અમારા માટે બહુ થઈ ગયા. અમે વોક કરવા નીકળે અને સોડા પીતા પીતા બધા જ સોલ્યુશન નીકળી જાય. અને નોટ ઇવન ધેટ કે અમે કઈ સવાલ પૂછીએ, મારે કઈ પૂછવાની જરૂર ના હોય. મતલબ મેં કદમ કન્ફ્યુઝ થયો તો પૂછી લઉં, પણ ભાઈને અમે ખાલી વાત કરવાથી બંનેના સોલ્યુશન પતી જાય. અને એ ટ્યુનિંગ છે, એ ટ્યુનિંગ વર્ષોથી છે, હમણાંની નહીં. જે ભાઈબંધ જે યારી દેખાડે છે હમણાંની પ્રજા, 2 દિવસ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ થયો, 3જા દિવસ કે તું મારો પાકો ભાઈબંધ, એવું નહીં. અમારે ઘણું આ લગભગ 2000 કઈ સાલમાં આપણે સ્કૂલનો ત્યાંથી લઈને હજી સુધી, એટલે એ વસ્તુ કન્ટિન્યુ છે. અને જરૂર નહીં પડતી કોમ્યુનિકેટ, મતલબ પેલા કે ને કોમ્યુનિકેટ ના કરો, કોમ્યુનિકેશન ગેપ નહીં જરૂર. પ્રણયના હાર્દિક, હેમંત સોલંકી, આ લોકોનું ફ્રીક્વન્ટ મતલબ મળવાનું થતું જ નહીં, સમજો ને. ફોન પર વાત થાય, કોક દાડો મેસેજ પર વાત થઈ જાય, એ લોકો જોડે મળવાનું. પણ જ્યારે મળે ત્યારે એવું લાગે કે યાર ગઈકાલ તો મળ્યા હતા, ગઈકાલ તો વાત થઈ હતી. કેમ કે થતી જોઈએ એ લોકો જોડે વાત. અને બહુ એવું પણ નહીં હોતું કે મળ્યા એટલે બસ આવે ભાઈ આવે તો મતલબ 4-5 દાડા સુધી તને છોડ જ નહીં, એવું નહીં. મળે અને વાત થાય, એકબીજાની હેલ્પ નહીં થાય, એકબીજાના ગ્રોથ નહીં થાય, એકબીજાની લાઈફ વિશે જ વાત થતી હોય. દુનિયાદારી તો બધી હોય જ છે, એ લોકો વાત કરવા માટે બેઠા જ છે બીજા બધા. પણ ભાઈબંધી યારીમાં એકબીજાની હેલ્થથી માંડીને બધી વસ્તુ. અને અમે પર્સનલ બેઝ પર જોઈએ તો અમે ઘણી બધી પર્સનલ વાતો બી એકબીજાને એવી શેર કરી દઈએ છીએ હજી સુધી કોઈ સાથે વાત નથી કરતા. હા, દોસ્તીની અંદર એવું નથી કે પર્સનલ બધા દોસ્તને જ કહેવાય, ઘણા બધા લોકોના હોય. ઇનફેક્ટ મારી વાઈફ નીતુ આવ્યા પછી હું નીતુને બી ઘણી બધી વાતો શેર કરું છું. પણ જયારે અમે લોકો મળ્યા હોય તો અમારી જ બેની વાત ચાલતી હોય કે ભાઈને શું આવે શું છે. મતલબ એમને જયારે ચેનલની વાત કરી હતી ત્યારે મને જ કીધું હતું કે આવું કંઈક ચેનલ પ્લાન કરું છું. બ્લોગની તો વિચાર્યું હતું એમણે કે કરવાના જ છે, બટ જયારે મૂવીની સ્ક્રિપ્ટિંગની વાત ચાલુ હતી ત્યારે આપણે પહેલા રિવ્યુ પણ આપ્યો હતો આપણે, અને એ રિવ્યુ ખતરનાક જગ્યા, આ જ જગ્યા પર આપણે રિવ્યુ બ્લોગમાં નાખ્યો હતો. એ પેલું કઈ ફાટીને મૂવીનો, અને જેને જોઈને સંભળાવો હતો એને પહોંચાડી દીધો હતો અમે. એટલો વિડીયો કદાચ તમારા લોકોના આશીર્વાદથી એટલો શેર થઈ ગયો હતો. ભાઈના ફોલોઅર્સ બહુ સ્ટ્રોંગ છે, અને પહેલી વાર એ ચેનલ પર ગુજરાતીમાં થયું હતું ને. પહેલી વાર હવે ગુજરાતીમાં જ થશે. હજી 2 મૂવી પાછા આવી રહ્યા છે. ઓકે,
એનું પણ વશ લેવલ 2 ને અને નાન ખટાઈ નાન ખટાઈ ને બીજું પણ આપણે બચુની બેનપણી બચુની બેનપણી કે સમથિંગ એવું ઇનફેક્ટ નાન ખટાઈ બી સ્ટોરી મેં હા, મતલબ એ પણ ટ્રેલર આવે. જોયું મને એ પણ એવું મસ્ત. લાગ્યું કે મલ્ટી લેયર સ્ટોરી જસ્ટ હા. લાઈક પેલો મેટ્રો મેટ્રો એ રીતનું છે એટલે એ પણ આવશે એ પણ હા આવશે. યાર આ તો આ બોલાય દેવાય એમ હા. આપણું પ્રોપર આમાં નથી હો પાછા હા આ તો ભાઈ નું કામ છે આ તો ખાલી મેં જોયું છે. એ અમુક ટાઈમે રીલ કોઈ શેર કરતા હોય ત્યારે જો કે હા. એ રીલ શેર કરી તો કહેવાય એવી જ નથી. અમુક હોય અમુક રીલો એનું મારું પ્લાનિંગ છે થોડા દિવસમાં એનું ચાલુ કરવાનું કે જે અમુક મારા ભાઈબંધો જે રીલો મોકલે મારા ઓફિસના ભાઈબંધો ખાસ કરીને એ તો બહુ વિકૃત છે બાપા. જેટલા પણ જે જોઈ રહ્યા છે ને બાલો અમારી જે રીલો છે એ બહુ વિચિત્ર છે. એટલે એ લોકો હું જે રીલ મોકલું છું એના કરતા બહુ જ અભદ્ર રીલો છે કે મતલબ દેખાડ નાખે તો યુટ્યુબ કે કરે જવા દે આગળ જવા દે બેન કરે ને. ના આમાં એવું છે જો મતલબ અમે થોડી તહેઝીબ ને તમીઝ એના લીધે જ આવી છે કે અમે પહેલેથી અમારી આપણી ઉંમર કરતા પહેલા સર બની ગયા અમે લોકો. મતલબ અમે કોઈ પણ જગ્યાએ કે અમે કોઈ બી જગ્યાએ કંઈક મળ્યા હોય કોઈ જગ્યાએ ફરતા હોય તો પણ અમે એવું જ વિચારીએ કે સર ઉભા છે. અમારા છોકરા અમને જોશે તો શું ફીલ કરશે. એના લીધે હવે આવું બોલાય તો નહીં પણ મારી ચેનલ છે એટલે ગુજરાતી બોલી લેવાશે કે એના લીધે અમે અમારી એકબીજાની ગર્લફ્રેન્ડને પણ નતા મળ્યા. જરૂરી બી નતું અને ખબર પણ નથી હોતી. અને એ એક પ્રાઇવેટ પ્લેસ છે કેટલો પણ પાકો ભાઈબંધ હોય હા તકલીફ પડે તો કહેવાનું એ વસ્તુ અમારી અંદર હતી ને એ વસ્તુ હજી છે કંઈ પણ એવું થાય તો ડિસ્કસ કરીએ કે આ સો એન્ડ સો વસ્તુ થઈ રસ્તો છે આજે હા ને પણ એ વસ્તુ નહીં કે ભાઈ આજે તું મળ્યો તો આજે હું કર્યું એ નહીં એ એની પ્રાઇવેટ પ્લેસ છે ત્યાં એ વ્યક્તિ બંનેને અલગ જ છે રાઈટ. હવે મારી પણ અલગ લાઈફ છે મને પણ કોઈ એ વસ્તુ પૂછી નાખે તો મને તો બિલકુલ ના ગમે એટલે હું પણ ના પૂછું એ પણ ના પૂછે ને એ એક રિસ્પેક્ટ છે. અને હજી કહું મારા જેટલા પણ મિત્રો છે જે ખાસ મિત્રો છે એ લોકો જોડે મારી ગારાગારીના સંબંધ છે જ નહીં. હા 100%. તમને લખીને આપું જેટલા પણ મારા 5-6 ભાઈબંધ છે રાઈટ એમની જોડે મારા ગારોના સંબંધ છે જ નહીં. હા જેની જોડે છે એની જોડે છે પણ જે પેલું કે ને આમ રિસ્પેક્ટફુલ જ છે બધા મેક્ઝિમમ લોકોના. જે મને ગાર આપે એને ગાર પડવાની જ છે એટલે વસ્તુ એ છે. પણ મારી જોડે જેટલા પણ છે મારા ફ્રેન્ડ્સ મને હજુ સુધી એવું નહીં થયું કે કોઈને આમ એકદમ મા બેન હમાણી ગાર જે લોકો બોલી દે છે હમણાંની જનરેશન એટલે બોલે છે આ ભાઈબંધી એ ખુદની મર્યાદા સેટ કરે. મારી મર્યાદા સેટ છે હું કોઈ દિવસ એ રીતે વાત ના અને કરું. ઇનફેક્ટ અમારા બેના રિલેશન ની અંદર બી ગાર આવતી જ ના, નથી. ના. ગારનો કોઈ એટલે બિલકુલ નહીં. કોઈ સેન્ટેન્સ હોય ને મતલબ અમાર બેને રિલેટેડ તો એ ભાઈ કહેશે હું બી ભાઈ કહેશે મારો હા. ભાઈ કહેવાથી વાત પતી જાય. અમે કોઈને એને હું ના મિત્ર કહું છું હમદર્દ કહું છું એવું બી નહીં. અમારો ભાઈ કહેવા તો વાત હા. પતી ગઈ કે આ ભાઈ કીધું આ ભાઈ જોડે વાત થઈ ગઈ. ઇનફેક્ટ કોઈ થર્ડ પાર્ટી સાથે બી અમારી વાત થતી હોય ત્યારે એ પણ એને ભાઈ કહેશે કાં તો મને કહેશે. હા. સપોઝ અત્યારે મારા ગલીના છોકરા વડે ગણપતિની ઘણી બધી વાતો ચાલે છે તો આ ભાઈ સાથે કોઈ વાત કરતું હોય તો હું એમના માટે થર્ડ પુરુષ છું મતલબ ત્રીજો પુરુષ એક વચન એ આપણે ગ્રામરમાં શીખ્યા છે તો એમના માટે હું ભાઈ છું કે હા ચિરાગભાઈ આવી વાત થઈ હતી ભાઈ જોડે વાત થઈ ગઈ છે તો આ ભાઈ સમજી શકે આ ભાઈની વાત ચાલે છે. ઇનફેક્ટ મારે પણ કહે ને કે હા બધી તમારી વાત થઈ છે ચિરાગભાઈ મતલબ ભાઈ સાથે વાત થઈ ગઈ તો મને ખબર છે ચિરાગભાઈ જ હશે બીજું કોઈ ભાઈ નથી. ના એટલે એ છોકરાઓની પણ રિસ્પેક્ટ છે. રિસ્પેક્ટ એટલે અમે મોટા ભાગને આવી રીતે ટ્રીટ કરીએ છીએ કે ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ ધેટ્સ આર અવર મોટો. અમુક વાર પછી અવરચંડા કરે તો પછી સાંભળે પછી સિનિયર અને ઇનફેક્ટ પણ હજી સુધી હા મા બેન હમાણી નહીં કોઈ પણ છોકરાને હજુ સુધી મારા અમારી તકલીફ પર્સનલ છે તો પર્સનલ જ ગાર પડે. મા બેન તો બધા થર્ડ પાર્ટી થઈ ગયા અમારા માટે એ અમારું કામ જ નથી. અને એ પણ હાથ જોડ્યા બાપા એ વસ્તુ પણ છે હવે પણ બોલો તો છાતી ઠોકીને જ બોલવાની બધાની સામે 5 માણસ સાંભળે એવી ગાર બોલવાની. એવું મોકો આવે નહીં બાપા આવી ગયો તો આવી જાવ. હવે એ મોકાની વાત કરાય એવી નથી. ના ના એ વાત થાય નહીં હમણાં પાછી એજ પીરિયડ ચાલે છે ખોટો 9મો 10મો દિવસ ઉજવે છે ખોટા ભલતા શરૂ વાગી જાય એના કરતા છે જો કે હાઈટ બોડીમાં બહુ ફરક છે એટલે બહુ લાગશે નહીં કે થઈ ગયું જે થઈ ગયું રહી ગયું બધું પતી ગયું હરણમાં. ઇન્ટેન્શન ઘણા અમારા એવા ના હોય. ઓકે અત્યારે ડાન્સ ફિલ્ડની વાત ચાલે તો ડાન્સની જ પર્ટિક્યુલર વાત કરીએ કે પછી ભાઈ ડાન્સ લીવ નથી કર્યો હજી બી એ ડ્રોપ તો નથી જ કર્યો એ કરતા નથી ખાલી એવું છે. નહીં એ નહીં આવતું આ મોટિવેશન અને પ્લસ કે એમની જોડે સાથે ઘણા બધા પ્રોજેક્ટ કામ ચાલતું હોય પોતાના એવા અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ્સ લઈને બેઠા છે કે એ પોતે એના પર જ હોય છે. ઇનફેક્ટ મારી લાઈફની અંદર બી મારા રિટાયરમેન્ટ લઈને તો બિચારાને શું હોવાપો થઈ ગયો છે આજે તો
મતલબ મને લોકો મારી રીલ વોટ્સએપ કરે છે કે ભાઈ આ શું છે જોતો. મેં જ બોલ્યું છે તો મારું જ હોય, બીજા કોઈનું ના હોય. તો ઇન્ટેન્શન એવો નથી મારો કે છોડી દીધું, મતલબ છોડી તો દીધું જ છે, બટ આ બધી વસ્તુ હવે કહેવાનો રાઈટ ટાઈમ નથી. જેન વેન આઈ એમ ડુઈંગ સમ અધર પ્રોજેક્ટ, મેં કોઈ બીજા પ્રોજેક્ટ પર કામ કરતો હોય અથવા કરી રહ્યો હોય તો હું કહું કે મેં આના લીધે છોડ્યું. અત્યારે એવું કશું જ નથી, મારે જસ્ટ રિલેક્સ થવું છે યાર. હવે આવી બધી વાતો ના થાય. ના એટલે હવે એ પણ જે તારું ડિસિઝન હતું ને એ એક, અને એ પણ કહી દઉં, ડિસિઝન લેતા પહેલા ઘણા બધા લોકોને ખબર હતી. જેમ કે ભાઈને તો ખબર જ હતી, મારા વાઈફને ખબર હતી, અને આ ટોપિક પર ઘણી બધી આપણે વાત થઈ હતી આની પર કે હું થાક્યો છું એવું કીધું, તાર ભાઈએ જ એવું કીધું કે તું જે કરે. હવે ભાઈ બોલ લે ભાઈ. ના એટલે એ વસ્તુ જે કીધી મેં, રાઈટ, કે એક એજ આવે તો પ્રાયોરિટીઝ ચેન્જ થાય, રાઈટ. અને ઓબ્વિયસ છે યાર, ઘરમાં વાઈફ છે, ડોટર છે, મમ્મી પપ્પા છે, ભાઈ છે, રાઈટ, જોબ કરે છે, પ્લસ 2 યુટ્યુબ ચેનલ ચલાવે છે. અને ડાન્સ એક એવી ફિલ્ડ છે ને કે ડાન્સમાં પ્રોપર તમારે ટાઈમ આપવો પડે, તમારે ખુદની એક્ટિવિટી રાખવી પડે, તમારે પ્રેક્ટિસ રાખવી પડે. પછી તમે ખાલી એવું કહો કે ભાઈ ચાલ ડાન્સ કરવાનો, ના થાય, એ પોસિબલ નહીં. મારું છોડવાનું રીઝન એ જ હતું, મારું ડાન્સ છોડવાનું રીઝન, મોટામાં મોટું રીઝન એ હતું કે મને એ ફિઝિકલ એક્ટિવિટી બંધ થઈ, મને એ ડાન્સ કરવાનો મોકો મળ્યો નહીં. એટલે મારી જે બોડીમાં એક લચક હતી, એક રિધમ હતી, એ સમહાવ તૂટી ગઈ. એટલે પછી મેં છોડી દીધી. લાસ્ટ મેં વિડીયો કર્યો હશે તો પેલું વોર મૂવીનું ઘૂંઘરું તૂટ ગયે, એ છેલ્લો વિડીયો મેં બનાવ્યો રિતિકના સોંગ પર. એના પછી મેં કોઈ ડાન્સ કર્યો નહીં, અને નહીં એ વસ્તુ થતી. અને જે રીતે ભાઈએ કીધું કે એનું વસ્તુ થઈ ગઈ, રાઈટ, છોડ્યું નહીં પણ એ વસ્તુ આવી ગઈ, અને એ વસ્તુ જ થાય. એક સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ, જરૂરી છે દરેક વ્યક્તિએ. એ વસ્તુ મેં કીધી હતી કે તમારી જીવન જેમ જેમ આગળ જીવન વધે ને ત્યારે સમજી લેવાનું કે હવે જે વસ્તુ છૂટી રહી છે એ છૂટી રહી છે, રાઈટ. અને સેલ્ફ અવેરનેસ હોય ને તો માણસને કોઈ દિવસ એવું ના થાય કે યાર મેં છોડીને ગલતી કરી. સેલ્ફ અવેરનેસ હોવાનું રીઝન એ જ છે, કારણ એ જ છે, હોવું જરૂરીનું કારણ એ જ છે કે ભાઈ આજે હું કોઈ વસ્તુ છોડી રહ્યો છું કે કોઈ પણ વસ્તુ કરી રહ્યો છું, આની પાછળ જે પણ વસ્તુ આવશે એનું એક્સેપ્ટન્સ ઇઝી થઈ જાય. યસ, કે ના આ તો કરવું જ પડશે. હા, અને જરૂરી છે યાર દરેક વ્યક્તિએ. એક આ સેલ્ફ અવેરનેસ ને ટૂંકમાં કહું તો મારું જેમ કે અત્યારે નામ ચાલી રહ્યું છે, જે લોકો ઓળખે જ છે, અમિત સોલંકી, અમિત સર, અક્કીભાઈ, કાં તો વોટેવર જે નામથી ઓળખતા હતા મને, એ નામની પાછળનું કારણ બધા લોકોને ખબર છે કે હું ડાન્સ સારો કરું છું, હું બોલી સારો લઉં છું, ઘણી બધી હતું. પણ એમાં ડાન્સનું એક સૌથી મહત્વનું યોગદાન હતું ને એઝ અ કોરિયોગ્રાફર. બટ હવે હું ફિલ્ડથી થોડો કોર્નરમાં બેઠો છું, હું ટાઈમ મેચ નથી કરી રહ્યો, મને સોંગ સાંભળવા ઘણી બધી વાર લાગે છે, કોરિયોગ્રાફીના સ્ટેપ આવતા વાર લાગે છે. તો સેલ્ફ અવેરનેસનું મિનિંગ એ થાય કે કોઈ થર્ડ વ્યક્તિ મને એવું કહે કે સર પહેલે જેવી કોરિયોગ્રાફી નથી થતી આવે, કાં તો પહેલે જેવો ડાન્સ થતો નથી આવે. સો એના કરતાં અમિત સર જાતે બાઈક ને તો તમે પૂછશો કેમ ગયા. હવે જો અમિત સર ત્યાંથી ત્યાં ઊભા રહે ને તો એવું કહેશે યાર અમિત સરમાં પહેલે જેવી મજા નહીં રહી, એ મારે ના સાંભળવું પડે ને એના માટે જો એ છેલ્લો ધબડકો કર્યો અને હું નીકળ્યો. જો કદાચ એ છેલ્લો ડાન્સ ના થયો હોત તો મારું એનાઉન્સમેન્ટ ના થયું હોત. આઈ એમ થેન્કફુલ ટુ સેન્ટર સ્ક્વેર મોલ ઓલ્સો કે મને છેલ્લી 15 મિનિટ આલી કે તું પરફોર્મ કરી. મતલબ એક મોલના એક સારા વ્યક્તિ આયા, છેલ્લો ડાન્સ 6 વાગે મારે ક્લોઝ કરવાનો હતો, 6:15 થઈ ગઈ હતી. એ છતાંય હું ડાન્સ માટે રેડી નહોતો. બરાબર, કે હવે ચલો ફાઇન્ડ અપ ક્લોઝ કરીએ, કેમ કે ઘણા બધા ઇશ્યુઝ, તમને ખબર છે ઇશ્યુઝ ચાલતા હતા. તો એ પૂરું કરવું છે મારે કે બને એટલું નીકાળવું, વરસાદ વહેલો છે તો પહોંચાડી દઉં છોકરાઓને. પણ પેલા મોલ મેનેજમેન્ટ વાળા સ્ટાફ આયા, એમને કીધું મેં બસ આ એન્ડ જ છે, લાસ્ટ પરફોર્મન્સ. તો બોલે ઓકે. હવે એમને એવું પૂછું છું તમે કહેતા હોય તો હું ડાન્સ કરું, બરાબર, અને એમણે હા પાડી દીધી. હવે જેમણે એવી હા પાડી ને તરત હું મુસ્કુરાતો ફોલ્ડ કરું છું અને સ્મિતને ઈશારો કર્યો મતલબ કે થઈ જાય આજે. અને એ જે ઈશારાની જે છેલ્લી સ્માઇલ હતી ને એ ઘણા બધા લોકોને ખબર પડી ગઈ કે આ કદાચ છેલ્લું જ દેખાડવાનું છે. અને એ છેલ્લી મુમેન્ટ બતાડી દીધી મેં, જે મારું 100% જે મારે આપવાનું હતું એ આપી દીધું. અને એ પરફોર્મન્સનો ભાઈ તમને ફોટો મોકલીશ, હું શો કરીશ. જે મારો પહેલો ફ્લેગ વાળો ફોટો છે ને, સિમિલરલી થોડી ઘણી સિમિલર એ જ છે કે જે અમે ફ્લેશ પોપનું સ્ટાર્ટ થયું હતું જે રીતે, એન્ડ પણ એ રીતે જ થયું. મતલબ આઈ એમ બી હેપી. અને
મોત થવું તો બર્થડે દિવસ જ થાય ને, તો વધારે યાદગાર થાય એવું મેં એવું. ના 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 ના, પણ એ વસ્તુ નહીં, એ જે વસ્તુ કહું છું ને કે સેલ્ફ અવેરનેસ જે ભાઈને થઈ ને છે યાર. હવે બહુ પેલું કે ને, તમારે ડાન્સ પણ એક એ સુધી જ થઈ કરી શકો, રાઈટ. અને જે રીતે કીધું, ડાન્સને આપણે તમે જસ્ટ લાઇટલી લેતા હોય તો એવું નહીં. નથી એને તમારે ટાઈમ આપવો પડે, અને તમારે જો બનવું હોય એ રીતનું કે ભાઈ વેલ્યુએબલ બનવું હોય ને ડાન્સ ફિલ્ડમાં, તો તમારે એટલો ટાઈમ આપવો પડે. ને જે મેં કહું છું ને, મારથી નહોતું થતું, અને ભાઈને પણ એ વસ્તુ રિયલાઇઝ થઈ તો છોડી દીધું. અને છોડી નહીં દીધું, જ્યારે કરવાનું આવશે ત્યારે કરી લઈશું. મને હમણાં કોઈ કહે તો મંડી પડે એવું કશું છે નહીં. ડાન્સ ના કરું પણ કોરિયોગ્રાફી તો આપણે સેટ કરી. એ તમને કહી દઉં, જો મને કોઈ કહે ને કે તમને કયા કોરિયોગ્રાફર જોઈએ, તો મેં ભાઈને સજેસ્ટ કરું કે આ કોરિયોગ્રાફી રીધમમાં જશે, બીટ પકડશે ને બધું કરશે. અને ભાઈને જો કોઈ સજેસ્ટ કે બોલિવૂડ કોરિયોગ્રાફર કોણ જોઈએ ડાન્સર, તો ના એ વસ્તુ તો છે, અમારું એવું જ છે, પહેલેથી એવું જ છે. ઇનફેક્ટ એક અમારી ડાન્સ થોડી બેક સાઈડમાં લઈ જવું તો, એક અમારો ડાન્સ હતો લિફ્ટ કરા દે. હા, અમે જ્યારે પ્રેક્ટિસ કરતા ટેરેસ પર, ત્યારે અમે બહુ જ ખુલીને કરતા હતા. જ્યારે બેક સ્ટેજ પર, મતલબ જ્યારે ફ્રન્ટમાં આવ્યા ને, ત્યારે પરફોર્મ કર્યું લોકોની સામે. આપણે મેરેજમાં સારા વ્યક્તિનું મેરેજ હતું, એ મેરેજમાં અમે લોકોએ પહેલી વાર પરફોર્મ કર્યું એઝ અ ડ્યુઓ. મતલબ બંને જોડે સાથે ડ્યુએટ કર્યું હતું. એવું લાગ્યું હતું કે આ એકબીજાને કાપી નાખશે. ના એટલે એ પણ ટ્યુનિંગ જ છે. તમને જે પણ વસ્તુ તમને આવડે, રાઈટ, તમારી આવડત હોય ને એક તમને પાર્ટનર મળી જાય, રાઈટ, ને એ બેહી જતું, એ સુરથી સુર મળી જતા હોય તો વસ્તુ બની જાય. અને અમે એકબીજાને કોમ્પિટિટર કરતા કોમ્પ્લેક્સ સમજતા હતા કે એ મને એનર્જી આલે છે, હું એનર્જી આલું છું. એના લીધે ફિગર આઉટ બહુ વહેલું થતું હતું. બટ સમહાવ હવે રીઝન થોડા ડાયમેન્શન બદલાઈ ગયા છે. હવે સેમ વસ્તુ યુટ્યુબ પર આવી ગઈ છે. જે ડાન્સ ફિલ્ડ હતા, હવે અમે અહીંયા આવી ગયા છે. અને યુટ્યુબ પણ હવે જો એક વસ્તુ છે, મારું યુટ્યુબ ખોલવાનું મેઇન કારણ હવે કહું તમને કે હું સીધા શબ્દોમાં કહું તો આઈ એમ એન ઓવર થિંકર. અને ઓવર થિંકર એટલે લગભગ ભાઈને આપણે જે ચાલવાની વાતો કરું છું, એમાં ઘણી બધી સ્ટોરી સંભળાવતો હતો. ઘણી બધી સ્ટોરી મારા દિમાગમાં આવે ને, હું જસ્ટ શેર કરું કે આવું થાય, આવું થાય, આવું થાય. એક વાત મને યાદ છે, તમને બી યાદ હશે. એક વાત એવી હતી, અમે વોક કરી રહ્યા છે એક હોરર પ્લેસ પર. મતલબ હોરર પ્લેસ તો નથી, વિદ્યા વિકાસની ગલી. એ ગલીમાં એ હોસ્પિટલ છે, ત્યાં હોસ્પિટલમાં નારિયેળીનું ઝાડ હતું આજુબાજુમાં. તો ભાઈ એવું કીધું એક હોરર સીન યાદ આવ્યો. મતલબ એ પહેલેથી ક્રિએટિવ છે, મને ખબર છે, બટ એ ખાલી એક નાની ઝલક આપું. અમે વોક કરી રહ્યા છે, લાઇટ બંધ ચાલુ થઈ રહી છે, બીકોઝ કદાચ મોન્સૂન હતું, તો લાઇટ બંધ ચાલુ થઈ રહી છે. અને ઇન બિટવીન અમને કીધું કદાચ આમ કોઈ વ્યક્તિ રાત્રે સૂઈ રહ્યું છે, હીરો હિરોઈન નથી ખબર, બટ કોઈ સૂઈ રહ્યું છે. અને એકદમ બારીની બહાર આમ અવાજ આવે, વીજળી પડે, અવાજ આવે, અને કોઈ વ્યક્તિ જોવે છે. તો બારીની બહાર એક વ્યક્તિ હોય જેની જીભ આખો મોં પર ગોલ ફરે, એમ જસ્ટ મોં પેલું સ્વેપ કરે એવી રીતે. એ કીધું તું તો અમે ઇમેજિન બી કરતા હતા. મેં કીધું આ બિલ્ડિંગ પર આ સીન કરી શકીએ. એટલે એ ઓવર થિંક હું કરું વસ્તુ. એટલે ઓવર થિંકર એ રાઇટર સીધા શબ્દોમાં બહુ જ, એટલે બહુ જ ક્રિએટિવ લખવા માટે બહુ જ. અને ભાઈ ઘણી બધી સ્ક્રિપ્ટો તૈયાર કરી છે. હમણાં 2-3 એક વેબ સિરીઝ પર કામ ચાલી રહ્યું છે, પ્લસ એક મૂવી છે જે મહાકાલ પર, મહાદેવ પર, તમે સમજો જે પણ તમે ભગવાન સમજો એના પર છે કે કાલ ભૈરવ, મહાકાલ, મહાદેવ, જે સમજો તે એ ત્રણનું જે એક મિક્સર છે, એક સ્ટોરી બનાવી રહ્યો છું આખી. અને એ પણ મેં મારી ચેનલ પર રાખ્યું છે, રાઈટ. અને એ એટલે હવે કહું તો પૂરેપૂરી ના કહેવાય, જે એ રીતે ટ્રાય કરું છું. આ એકચ્યુઅલી સ્ટોરી મને એક સોંગ સાંભળી રહ્યો હતો, રાઈટ. એક સોંગ મને બહુ ગમ્યું હતું, બી પ્રાકનું મહાકાલ, રાઈટ. એ સોંગ સાંભળ્યું, પહેલી વાર સાંભળ્યું, મને જોરદાર લાગ્યું. બીજી વાર સાંભળ્યું, જોરદાર લાગ્યું. ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, લગભગ નહીં તો 40 વાર એક જ દિવસમાં સાંભળ્યું હશે. અને સાંભળવાનું છોડ્યું. અને પછી મારું ઓવર થિંકિંગ ચાલુ થયું. ઓવર થિંકિંગ ચાલુ થયું એટલે કેવા લેવલનું? મેં એક કેરેક્ટર જોયો, કેરેક્ટરને એન્ડ સુધી જોયો, એન્ડમાં એ કયા લેવલ સુધી જતો રહે છે એ સુધી જોઈ નાખ્યો. અને પછી મેં સ્ટોરી
લખવાની ચાલુ કરી, ખાલી સ્ટોરી. હા, સ્ટોરી પછી સ્ક્રીન પ્લે ને બધું બહુ આવે, પણ મેં ખાલી સ્ટોરી લખવાની ચાલુ કરી. અને એમાં જે સ્ટાર્ટની સ્ટોરીનો જે એક પેરેગ્રાફ જે વિડીયો છે એ પણ મેં અપલોડ કરી દીધો. અને એ વસ્તુ એવી છે ને કે આ મારું ઓવર થિંકિંગ જે કહું એના લીધે મને ઘણા નુકસાન પણ થયા છે, પણ ઠીક છે, રાઈટ. તો એ પણ મારું કર્યા છે. અને મારું શરૂઆત થઈ આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનું મેઇન કારણ એ જ હતું કે મારે મારી વાત, મારું ટેલેન્ટ લોકો સુધી પહોંચે, એ વસ્તુ પહોંચે. કેમ કે તને પણ ખબર હશે, હું સ્ટોરી લખતો હતો, એક સારા એવા વ્યક્તિની સ્ટોરી લખી હતી મેં, રાઈટ, એમની લાઈફ પર. અને ગયો તો. ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલી પાવરફુલ નથી એ ટાઈમે. એ ટાઈમે કદાચ ખાલી BR મૂવી રિલીઝ થઈ હતી, એક મૂવી, એક અર્બન મૂવી એવી રિલીઝ થઈ હતી. એના પછી હું સ્ટોરી લખી, એક ડાન્સ મૂવી લખી, રાઈટ. અને એક પ્રોડ્યુસર ફાઇનાન્સર પાસે જાઉં છું, ઘણા બધા પ્રોડ્યુસર પાસે ગયા અને એક ફાઇનાન્સર પાસે ગયો. તો એ પાર્ટીએ એક એવી વાત કરી છે ને કે મોતિયા જ મરી ગયા કે ભાઈ હું તને પૈસા તો આપી દઉં, તું જે કહે છે એ બધું આપી દઉં, તું બધું કરી નાખ, પણ થિયેટરમાં કયા થિયેટરમાં અપાઈશ વડોદરામાં? તું કે રૂરલ એરિયાનું ભૂલી જા, પણ વડોદરા સિટીમાં કઈ જગ્યા પર મને થિયેટર અપાઈશ? તો ત્યાં હું ચારો ખાની ચિત થઈ ગયો કે મને આઈડિયા હતો નહીં, રાઈટ. તો એ ટાઈમનું છે કે છે બધી વસ્તુ મારી અંદર. ને એ ટાઈમે એવું થયું કે સારું મારી પાસે કઈ વસ્તુ હોત, તો મારી પાસે કોઈ પ્લેટફોર્મ હોત કે કંઈ એવું હોત કે હું બતાડી શકતો હતો કે મેં મારી સ્ટોરી આવી લખી છે અને આવું મોટિવેટ કરે છે, કે જે પણ વોટ એવર જે મારો મેસેજ હતો એ મૂવીને લઈને બતાડવાનો, એ વસ્તુ ના થઈને એ ટાઈમે મારું મોરલ ડાઉન થઈ ગયું. ને એના પછી મેં રાઇટિંગ છોડી દીધું. પણ હું લિરિક્સ લખતો હતો, ડાયલોગ્સ લખતો હતો, બધી વસ્તુ લખ્યા કરતો હતો એટલે દિમાગમાં રહેતી હતી, રાઈટ. અને ધેન આફ્ટર એક રોકસ્ટાર મૂવીનું સોંગ આવ્યું તુમ હો, રાઈટ. એના પર મેં એક વિડીયો બનાવ્યો, એના પર મને સ્ટોરી લાગી, તો ત્યાંથી પાછો એ વસ્તુ ચાલી. એનાથી પાછી વસ્તુ ચાલુ થઈ. પછી ધીમે ખુદને કન્વિન્સ કરતો ગયો કે કામ તો ચાલુ રાખ, કઈ તો એવી વસ્તુ આવશે જે તારું દિમાગ ચાલશે. આ ચેનલ બનાવવાનું લગભગ મેં 2-2.5 વર્ષથી વિચારતો હતો. 2-2.5 વર્ષથી મારા દિમાગમાં ચાલતું હતું કે મારે આ ચેનલ બનાવી છે. તો પહેલા વ્લોગ ચેનલ બનાવી, એના પછી CBS ફિલ્મી બનાવી. અને CBS ફિલ્મીમાં હજી જે આગળ કોન્ટેન્ટ આવશે ને એ બહુ ક્રેઝી થવાનું છે. કેમ કે હજી એવું જ છે, મારી પાસે કોઈ સોર્सेस છે નહીં કે હું કોઈ મોટા પ્રોડ્યુસરને નહીં ઓળખતો, ના કોઈ ડાયરેક્ટરને ઓળખું છું, ના કોઈ એવા મોટા એક્ટરને ઓળખું છું જે મને એકદમ પુશ કરશે કે લાઈ ભાઈ તારી સ્ટોરી ચાલો. નહીં, એ મારી જોડે સોર્સિસ નહીં. તો હું મારે ખુદને વેચી રહ્યો છું એઝ અ યુટ્યુબર. મારી સ્ટોરી પબ્લિક ડોમેનમાં રાખી રહ્યો છું. જેને પસંદ આવશે એ મને જોશે ને એ અપ્રોચ કરશે. ને મારે એ મૂવી બનાવી જ છે, કેમ કે એ બહુ સખત છે. એ જે ટોપિક છે જે બનાવી રહ્યો છું એ ઘણો સખત છે મારા હિસાબે. એટલે આ સ્ક્રિપ્ટની વાત કરી હતી, આપણે બેઠા હતા. હા, જે કીધી હતી આપણો નાનો બી રોલ નક્કી કર્યો છે પહેલેથી. એટલે એ પણ છે. એટલે વસ્તુ છે ને કે યાર મારું જે પણ છે ટેલેન્ટ, રાઈટ, મને ખબર છે મારે કઈ રીતે ડિસ્પ્લે કરવું છે. હા, થોડો ટાઈમ લાગ્યો, ઘણો ટાઈમ લાગ્યો, કેમ કે ઇન બિટવીન ઘણા બધા ગલત જગ્યા પર મારા હાથ જતા રહ્યા જે નહોતા જવા જોઈતા. ગલત એજ પર ગલત જગ્યા પર હું ઇન્વેસ્ટ થયો મારી એફર્ટ થી લઈને. મારું તને ખબર હશે, રાત્રે આવતો તો 2 વાગે એવું લેવા. એટલે એ ગલત જગ્યા પર યુઝ થયો ને એના લીધે જે મહેનત કરવાની હતી ઘણા બધા ડાયવર્ઝન આવી ગયા હતા. એ વસ્તુ ના થઈ. તો થોડો ટાઈમ લાગ્યો, પણ છે ચાલુ કર્યું. એકચ્યુઅલી કન્સેપ્ટ બહુ ઇઝી છે ભાઈના. બહુ મતલબ એવું નહીં કહેવાય, નોલેજ એટલું સારું છે. અને નોલેજની સાથે સાંભળવું, મતલબ કોઈ વ્યક્તિ તમને કોઈ કહે, સપોઝ હું અત્યારે આપણે હમણાં જ વાત કરી કે મેં શોર્ટથી મેં ઓકે છું, ભાઈ કીધું કે લાઇટિંગ સેટ કરવા જેવી છે, આમ છે, મેં તો કશું જ નથી, બસ ઓકે છે, મને ઓકે લાગ્યું. હવે એ જ્યારે કરતા હોય ને ત્યારે એમને આપણે સજેશન આપીએ ને કે આ વસ્તુ, તો એ કહેશે ના સાચી વાત છે, સાંભળવાની. એટલે જે વસ્તુ જે વ્યક્તિ સાંભળી શકતા હોય ને એ લોકોને સંભળાવી દે. મતલબ ઇફ યુ આર અ ગુડ લિસનર તો તમારા ઘણા બધા કામ આમ જ અટકે જ નહીં.
સ્મૂથ જતા રહે. ઓપન રહેવું પડે. યસ, બસ ઓપન રહેવું પડે. તમારે કોઈ પણ સજેશન આપતું હોય કે કંઈ પણ હોય લાગતું હોય લેજિમેટ, તો પછી તમારે ઓપન રહેવું પડે, તમારે એક્સેપ્ટ કરવું પડે. અને આઈડિયોલોજી પ્રમાણે કરવા જઈએ તો અમારી પાસે ઘણા બધા વિચારો એવા પડેલા છે. ઓલરેડી ભાઈની દિલ કી સુનો એક સોંગ તો ઓલરેડી મેં સાંભળેલું છે સિન્સ 2012 2012 સોંગ મેં સાંભળ્યું છે. મને યાદ છે SBI ના નાકા પર અમે બેસતા હતા, પેલા એક્ટિવા વાળા બેન પડ્યા હતા ત્યારથી. એટલે એ અંધવિશ્વાસ વાળું બાપા એટલે એ સીન તો બહુ ભારે હતો. એમાં એવું હતું, ગુરુવાર હતો અને દર ગુરુવારે સાંઈબાબાના મંદિર જવાનું. એ ટાઈમે એક મિનિટ એક ક્લિયર કરી દઉં, મંદિરે જોતા નતા, અમે ખાલી મંદિરે વોક કરતા હતા. હા, એટલે એ ઇલાકામાં જતા હતા, દર્શન કર્યા, પ્રસાદ લીધો ને પાછા આવતા હતા. હવે ખબર નહીં, એ ટાઈમે એ જેવી હતી ને કે આપણને આ બધી વસ્તુ ખબર નથી પડતી. અમે અમારી જ મસ્તીમાં રહેતા, જેવી હમણાંની પ્રજા છે એવી રહે છે, એવું જ હતું. તો ઇલોરા પાર્ક, કેશન કેરી, આ બાજુ દૂધની ડેરી, ત્યાંથી વચ્ચેથી રસ્તો છે ને, થોડો 10-15 પગલે મંદિર છે. આ મંદિરે ઊભા છે, એક છોકરી આવે છે મંદિરમાં અને સમહાવ અમારા બંનેની આઈ કોન્ટેક્ટ થાય છે. ખબર નહીં શું છે એના મનમાં, હું વિચારી રહી છે. ખોટા મોઢા મચકાડીને બોન, ખબર નહીં શું થયું એને, મને આઈડિયા જ નહીં. હજુ વિચાર્યા કરું કે આને થયું છે હું, અને હું જોઉં છું એને ફોલો કરું છું કે હા શું કરશે આ. સ્કૂટી ભણી જાય છે, સ્કૂટી ચાલુ કરે, સ્ટેન્ડ હટાવે છે, બેહવાનું ભૂલીને હમ બોલે ને. મતલબ એ બેન સ્ટાર્ટર મતલબ કિક મારે છે, બેસતા પહેલા કિક વાગી ગયા છે, ઓકે એવું જ હોય. પણ એમને બેસતા પહેલા એક્સિલેટર પર નીકળી ગયો એમ. હવે તમે મજાની વાત કહું, એમાં થઈ હતી હું વસ્તુ. હવે ચાલતા હતા અને બિલાડીએ રસ્તો કાપ્યો. તમારે બંને શું હોય, શું થવાનું? ચાલ ને ભાઈ, તમે ઉભા રહે. આ છોકરી આવી, અવરચંડુ કરી ગઈ અને દીપ ફૂલીને અથડે. મેં કીધું આપણે પનોતી લાગી કે આને પનોતી લાગી. એટલે એવું છે. હવે બચારી નસીબ એવું છે. ના, અને આ એવું અમારા બેનું શ્યોર હોય કે અમે જયારે બે જણ એકલા હોય કાં તો કોઈ એવું થાય ને, બિલાડી અમને જયારે ક્રોસ કરે, હજી પણ એવું જ છે, જયારે બિલાડી ક્રોસ કરે ને ત્યારે લોકો એવું કે કોઈને જવા દઈએ પછી અમે જઈએ. બધા બીજા ઘણા બધા લોકો એવું વિચારે કે કોઈ જવા દે પછી હું જઈશ, એવી રીતે. અમારું ઊંધું હોય, કોઈ બીજું ના આવે એટલે ચાલ આપણે જતા રહીએ. કોઈને અથાડવા થાશે એ હિસાબ હોય. કેમ કે અમે બે નીકળી જઈએ એના પછી કઈક હાદસો થાય. આપણે રિસન્ટલી જ વાત કરીએ, પેલું હેર કટિંગ, પેલું A1 કટિંગ ની આજુબાજુમાં જ અમે બિલાડીએ રસ્તો ક્રોસ કર્યો. અમે ફટાફટ અમારી વાતમાં જ, અમે ઇન્ટેન્શન એવો કશો હતો નહીં, અમે જસ્ટ ક્રોસ કર્યો છે એન્ડ ધેન સેકન્ડ પેલા બેન આય ને ડાયરેક્ટ કઈક ટાયર ગટરમાં ગયો, બેન પછડાયા. બચારા એવું છે. નસીબ એ લોકોનું ખરાબ ચોગડે એ લોકો નીકળે છે. અમે નહીં, બિલાડીએ રસ્તો નહીં કાપતી અમારો, એવું થઈ જાય છે. તમારા ચોગડિયા ખરાબ, એટલે આપણે બિલાડીનું નામ ના બગડે એટલે અમે જતા રહીએ કે બિલાડીએ ના થોડી પાડ્યા, તમે પાડ્યા. હા, કાં તો પછી અમે નેસતી છે, બીજું તો શું કે. બટ ઘણા બધા એવા અમારા લાઈફની અંદર ઘણા બધા ગોલ એવા સિમિલર જ આવે છે, ઘણા બધા ફેસ પણ સિમિલર જ આવે છે. તો એટલે જ આ બસ વાતો કરવાનો રીઝન જ એ છે. ભાઈની પાસે એટલું ઘણું બધું વસ્તુ છે, ઘણી બધી એ છે. બટ આઈ થોટ, હું એવું વિચાર્યું કે હજુ એકાદ જો શૂટ, મતલબ જે એમણે પ્લાન કર્યો છે કે જો પ્રોપર એ થઈ જાય, એમનો આખો પ્રોજેક્ટ રેડી હોય ને એમને કરવું હોય કે ત્યાં ભાઈ હવે પબ્લિશ થવાનો છે, ધેન વી ટુગેધર એટ પંચાયત. નક્કી. ત્યારે હું પંચાયતમાં બિનદાસ, મારું જ છે, મારા ભાઈનું જ છે, શું વાંધો છે, અને પંચાયત બી આપણું જ છે, એ પણ સલાહકાર તો છે જ પાછા. એટલે એ વસ્તુ થશે, એ ટાઈમ પર હું લાવીશ તો એ વધારે પીક પકડાશે. ઇનફેક્ટ આપણી સ્ટાર કાસ્ટ પણ જો ભેગી કરવી હોય તો થઈ શકશે એની અંદર. ના, એ કરીશું કેમ કે આ હવે સરળ શબ્દોમાં કહું તો હું એક એવો માણસ છું જેની અંદર પેલું કે ને બહુ બધી વસ્તુ ચાલતી હોય. મને એક સોંગ પણ લખ્યું, બીજું એક સોંગ હજી કમ્પોઝ કરી રહ્યો છું, લિરિક્સ લખી રહ્યો છું, ધૂન રેડી થઈ ગઈ, બધું થઈ ગયું. પ્લસ વેબ સિરીઝ પર કામ કરું છું, એ ચાલે છે. પ્લસ એક મૂવીની સ્ક્રિપ્ટ પર કામ કરું છું, એ ચાલે છે. પ્લસ ઓફિસના તો બધા વસ્તુ હોય જ. પ્લસ મારી એક પર્સનલ લાઈફ જે છે, જેને લઈને ઘણી બધી વસ્તુ ચાલી રહી છે. હોપફુલી એ પર્સનલ લાઈફ એટલી પર્સનલ છે કે હું પૂછું છું, મને જવાબ નથી મળતો, એટલી પર્સનલ લાઈફ છે. એ વસ્તુ પણ હોપફુલી આ વર્ષે થઈ જાય. ઘરમાં પણ હમણાં જે પ્રોબ્લેમ આવી, મને લગભગ
3-4 મહિનામાં તો બહુ હેરાન થઈ ગયા. ખતરનાક વસ્તુ થઈ ગઈ. પણ ઠીક છે, એ બધી વસ્તુ ચાલી રહી છે. તોય હવે મહાદેવની માતાજીની કૃપાથી વસ્તુ ધીમે ધીમે સ્ટેબલ થઈ રહી છે. અને એક પોઈન્ટ એવો આવી ગયો છે કે હવે હું વિચારી શકું છું, કામ કરી શકું છું, અને યુટ્યુબ પર ને બધી જગ્યા પર હમણાં એક્ટિવ છું. હોપફુલી તમારા લોકોના સપોર્ટથી તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ ચેનલને પણ બોસની વાત એ જ છે ને આપણા તો એ જ. હા, બોસની વાત પર પણ જે પણ તમે લોકો જુઓ છો, જેમને વસ્તુ કંઈ શીખવાની મળી હોય આ વાતચીતમાંથી, કંઈ પણ તમને જાણવાનું મળ્યું હોય સારું, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને જે પણ વ્યક્તિ હોય, જો આર્ટિસ્ટ હોય તો, હા ભાઈ, આર્ટિસ્ટ હોય તો, સિંગર હોય, ડાયરેક્ટર હોય, એક્ટર હોય, જેની પણ ઈચ્છા હોય ને, બિનદાસ પિન કરી દેજો ભાઈ મારી ચેનલ. અહીં આવીને તમે કમેન્ટ કરજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, જ્યાં પણ તમને સેટ થાય કરજો, તમે રીચ આઉટ કરજો. હું એકદમ ઓપન છું, કેમ કે મારું પણ શરૂઆત જ છે હજી, રાઈટ. મને પણ હજી શરૂઆત થઈ છે કામ કરવાની, તો હું પ્રોફેશનલ નહીં, પણ હા, આપણે પ્રોફેશનલ લોકો મળશે તો કામ બનશે. બધા તૂટેલા ભેગા થશે તો થેનોસની ચપટી વાગશે. એવું જ કંઈક બધા ભેગા થયા તો. અને એક વસ્તુ પરથી યાદ આવી કે અમે લોકો પહેલા બહુ નાસ્તિક હતા. હા ભાઈ, મતલબ બિલકુલ નહીં. આપણે ભલે મહાદેવ કહે છે, હું ભલે કૃષ્ણ, રાધે રાધે બધું જ મારું ચાલુ છે, બટ વન્સ અપોન અ ટાઈમ, બહુ જૂના તો નથી, પણ એ ટાઈમ પર કદાચ આપણા માટે શું હતું ને, કોઈ કે જય માતાજી કહે તો જાણે યાર, મતલબ એ એમાં હતા, ઈગોમાં હતા, કાં તો વોટ એવર, બટ ગોડ નોઝ કે અમારું જે ટ્રાન્ઝેક્શન થયું, મતલબ જે ટ્રાન્ઝેક્શન શું કહે, ટ્રાન્સફોર્મર કંઈક બદલાયા ભાઈ, ગુજરાતી બદલાયા. અમે જે રીતના બદલાયા છે, મહાદેવથી અમને હવાર થાય છે, થાય જ છે. ઓકે ભાઈ. અને પહેલી પોસ્ટ મારી મહાકાલની હોય. યસ, મહાકાલની કંઈક ને કંઈક હોય જ છે એવરી મોર્નિંગ. દેન સેકન્ડમાં જ કહું તો ભાઈ પેલું શિવરાત્રીના દિવસે બહુ સારા જાપ પણ કરે છે, ફૂલ નાઇટ આખી શિવરાત્રી હોય મારે કાયદેસર. ઓકે. હું તો મતલબ આપણે કશું કરતા જ નથી, બસ ખાલી દ્વારકાધીશ ચાલતા હોય છે મગજમાં કે એમને યાદ કરીને દિવસ સારો જાય, અને એ મારો સારો થઈ જાય છે. બસ આ જ છે. બટ ઇન શોર્ટમાં જો એનો પ્લાન હશે ને, તો એને ભલે મહાદેવ કહું કે કૃષ્ણ કહું, બ્રહ્મા કહું, વિષ્ણુ, કોઈ પણ કહો, એની ઢબે ઢબી જઈએ. નો ડાઉટ આઈ એમ એક્સપ્રેસિવ પર્સન. હું કંઈક ને કંઈક જો મારી દ્રષ્ટિએ મારી પોતાની જાતને જોવા માંગુ કે લોકો મને જોવે છે, સાંભળે છે, તો એ કળા અલગ છે. આ કળાની હમણાં વાત કરું, પણ ભાઈની વાત કરું, એમને શાંત રહેવું, ચૂપ રહેવું, કોઈ પૂછે તો જવાબ આપવાનો, બરાબર. અધરવાઇઝ એ 100 લોકોની અંદર પણ ઓળખાશે નહીં, એ બેઠા જ હશે શાંતિથી, એમનું મોબાઈલ હશે, કાં તો કંઈ નહીં હોય તો એમનો વિચાર હશે. ઓકે. સેમ વસ્તુ જે પણ આપણે વાત કરી હતી, આપણે વોક કરતા આપણે જેનો આદર્શ માનીએ ને, જેવા અમને ભગવાનને સમર્પિત થઈએ, જેવા પણ વ્યક્તિને સમર્પિત થઈએ, તો એની કંઈક ને કંઈક કળા આપણી અંદર પણ આવતી જાય. મતલબ હું ખોટો નથી. મતલબ આ એક લાઈવ એક્ઝામ્પલ છે, જે મહાદેવનું ભાઈએ કોઈ દિવસ વિચાર્યું પણ નતું ને. મહાદેવનું અમારું વાત પણ નથી થતી ભગવાનના ટોપિક પર, અમારો ટોપિક જ ભગવાનનો હતો એકદમ જ. અને એનું રીઝન છે મહાદેવ જોડે કનેક્ટ કેમ થયો, એ તને કીધી હતી વસ્તુ, એ હમણાં નહીં કહું, એ એક દિવસ પોડકાસ્ટ આવશે, એ પોડકાસ્ટમાં કહીશું. મારો જન્મ થયો 18 ફેબ્રુઆરી, બરાબર, અને એ હતો સોમવાર, રાઈટ. અને મને સોરી, એક વસ્તુ ડિસ્ક્લોઝ કરું છું, જે સ્ટોરી, જે મહાદેવ મહાકાલની જે સ્ટોરી કહું છું, એમાં જે કેરેક્ટર છે એને સપના આવે છે સાપના. ઓકે. રાઈટ. ને મને ફ્રિકવન્ટલી, રાઈટ, હજી સુધી સાપને મેં હમું નહીં જોયો કોઈ દિવસ, અને જે સાપ હું સપનામાં જોઉં છું એ તો જોયો જ નહીં, રાઈટ. અને મને સપના આવે, કોક દાડો કૂતરાના સપના આવે, અને ભયાનક સપના ના હોય, હું જોઉં કૂતરા મારી આજુબાજુમાં છે ને, એવા સપના મને આવે. અને પેલું કે એક દિવસ એવો પરચો મને મળ્યો મહાદેવથી, અને એ વસ્તુથી તારનું મહાદેવને માનું છું. અને એવું નથી કે ભાઈ આમ બહુ જ બેસી જાઉં એટલે 5-6 કલાક નહીં. મને દિલમાં હોય, મારા મનમાં હોય, મારા શબ્દોમાં હોય, મારા ઓફિસમાં મારો કલીગ છે વિજયભાઈ, એ વ્યક્તિ જસ્ટ એન્ટર થયું ને, હું જગ્યા પર બેસવા, ત્યાં જ હર મહાદેવ પહેલું વસ્તુ નીકળે. એટલે એ વસ્તુ છે ને, સવારે ઉઠીને પણ હું મહાદેવને યાદ કરતો હોય, અને એ મારા આરાધ્ય છે, હું એમને માનું છું, રાઈટ. અને એવું નહીં કે ભાઈ આમ અહીં ટીલો કરી નાખું, અહીં ના. મને એક જ વસ્તુ છે, મારું જે માનવું છે ભગવાનને, મારા કર્મો પર એમનું ધ્યાન છે. હું જે પણ કરીશ
ખરાબ કરીશ, સારું કરીશ, મારા કર્મો પર એમનું ધ્યાન છે. જો હું ગલત કયો તમારી આઈ બની, કોઈનું સારું કરીશ તો એનું મને ફળ મળશે. બસ એ જ છે. ભગવાન માનો તો એ જ છે. બાકી ભાઈ તમે એવું કહો, તમે કોઈની હરિહંસા કરી નાખો અને ભાઈ ભગવાન બચાવી લેજો તો ના મેર પડે. ભાઈ તમે તમારું કર્મ પર જ જીવો છો અને દરેક વ્યક્તિ એના કર્મનું ખાય છે, રાઈટ. અને જે રીતે એક વસ્તુ તમને કહું, ઇન્ટ્રોવર્ટ મહાદેવનું એક છે ભાઈ, છે અઘોર, જે પેલું કે ને એક દુનિયા કંઈ પણ હોય એમના ધ્યાનમાં બેઠા હોય. મારું એવું નેચર છે, મને દુનિયાદારીથી કંઈ લેવા દેવા નહીં. મારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવે તો પછી તીસરી આંખ ખુલે, પછી એમાં વાર ને વાયદો નહીં. એ વસ્તુ છે. એક વાતમાં કહું તો આગ લગે બસ્તી પે બાપુ અપની મસ્તી. હા, મને નહીં ફરક પડતો, મને દુનિયાદારીથી કંઈ ફરક નહીં પડતો. મને એક જ વસ્તુ છે, મારા સ્પેસમાં મને રહેવા દો, મને મજા આવશે. મને ના પબ્લિકમાં જવાનું ગમે. આ એ ભાઈને પણ ખબર છે, હું કોઈ દિવસ સારી રીતે ડીજે બીજે કંઈ પણ હોય ને મને જવું ગમે જ નહીં. હું બહુ ઇન્ટ્રોવર્ટ માણસ છું. ફ્લેશ પોપની 18 સીઝન થઈ હશે, એની હાર્ડલી ભાઈ 3 કે 4 માં આયા હશે. એટલે મારા સ્ટુડન્ટના શોઝમાં નતો જતો હું. ખબર છે, હું પૂછી જો, ખાલી એક જ વાર જવાની ભૂલ કરી, એમાં પણ સ્ટેજ પડ્યો હતો. યાદ છે? યાદ છે. એક જ વાર ગયો હતો વિલોરા પાર્કમાં, જન્માષ્ટમી. હા, જન્માષ્ટમી. એક જ વાર ગયો, એમાં દિમાગ લઈને જે પડ્યો, એમાં ટેલબોનમાં વાગ્યું હતું. મને એ અલગ વાત, પાછી એમાં ડખો પડ્યો હતો. એટલે આમને એકલા જ નહીં, જે ઓર્ગેનાઇઝર હતો એમને બી વાગ્યું હતું. એ બચારા બાપા બચા એ કેટલા 12-13 ફૂટ ઉપરથી પડ્યા હતા, દિમાગ લઈને. જે બધા જ પાટા. મતલબ એટલે જે મોરલ ઓફ ધ સ્ટોરી કે જેવા તમારા આરાધ્ય હોય એવા તમે કંઈક ને કંઈક એવા બની જ જાઓ છો. બની જાઓ. ઓકે, આપણે કૃષ્ણ લીલામાં હું મતલબ કૃષ્ણમાં વધારે માનું છું કે ના, એ ગાયો ચરાવવાથી વાત લઈને દરેક વાતને લઈને અહીંયા ઠાકર બનવા, આપણે દ્વારકાધીશથી લઈને દરેક વસ્તુને હું બહુ જ દિલથી માનું છું, દિલથી ચાહું છું. એવો બી નથી કે માળા લઈને બેસું, એવો બી નથી કે આ એ જરૂરી નહીં. તમારા કર્મો પર તમારે ધ્યાન રાખવું. ભગવાનના તમારા માળાથી લઈને નહીં, મતલબ તમારા કર્મો શું છે એના પર જ છે. અરે હું બહુ એક્સપ્રેસિવ છું તો કદાચ કૃષ્ણ બી હતા, કૃષ્ણ બી ટોળું લઈને ફરતા હતા, કૃષ્ણ બી જ્ઞાન આલતા હતા તો ગામ ભેગું કરી દેતા હતા. એવું જ આપણું બી એવું જ છે કે. અને હા ભાઈ, એ કૃષ્ણ સુદર્શન વાળા પણ હતા. એટલે અને ભાઈને ખબર, વસ્તુ તો છે એ તો હોવી જ જોઈએ. ભાઈને ખબર છે કે જયારે અમારું કંઈક થાય તો અમે કેવું થતું હતું. ના, એ છે ને. એક વસ્તુ એ પણ છે ને કે શ્રી કૃષ્ણ શિવને માને છે ને શિવ શ્રી કૃષ્ણને માને છે. એક બી એના આરાધ્ય માને. અમાર બંને વસ્તુનો અમાર બંનેનું પણ એવું છે વિચાર. અરે નહીં યાર, તમને હજી જો છેલ્લા એક વસ્તુ મારા તરફથી કહું તો, જીવનમાં કંઈ પણ કરો, કોઈનું સારું કરો, કોઈને મદદરૂપ થાવ. તમારા લાઈફમાં કંઈ પણ વસ્તુ ચાલતી હોય પણ બસ ખુશ રહો, ઉપરવાળા પર ભરોસો રાખો, ભક્તિ કરો, લોકોનું સારું કરો, તમારું બધું સારું થશે. મગજમારી કોઈ લેવાની નહીં. મગજમાં બધું ચાલ્યા કરવાનું છે, દુઃખ સુખથી માંડીને બધું, બરાબર. ઝાડા ઉલટી બધું થયા કરે, પણ બીજા દિવસ સારું થઈ જાય. વસ્તુ એ લઈને ચાલો, બહુ મજા આવશે જીવનમાં. કોઈ લોડ નહીં લેવાનો. બસ હું મારા શોર્ટ પીરિયડ, મતલબ શોર્ટ નોટમાં એક કહું તો હમણાંની જનરેશનને એક જ સવાલ હોય, મતલબ મારા નોટ ઇવન જનરેશન, દરેક માટે છે કે બેટા થોડા ઊભા રહો. મતલબ તમે જે બી પરિસ્થિતિમાં છો એ જુઓ કે તમે અહીંયા છો તો કેમ છો પહેલા. ઓકે, કઈ વસ્તુના લીધે છો, કયા કારણથી છો. અત્યારે જે શો ઓફની દુનિયાની અંદર પોતે ના ખોવાઈ જાઓ, કેમ કે એન્ડ ઓફ ધ ડે તમે એકલા જ છો કોઈ પણ પરિસ્થિતિમાં. જ્યારે અમારો નિયમ એવો છે કે મરશો તો એકલા જ મરશો. તો તમે પોતાની જાતને વિચારો, તમે પોતાની જાતને જો આગળ જોવા માંગતા હોય તો નો ડાઉટ વર્ક હાર્ડ, અત્યારથી મહેનત કરો તો જ તમે ડિસિઝન મળી શકશે. અત્યારે જો હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, એટલી નાની, એટલી અમારી એટલી વેલ્યુ બનાવવા માટે બી અમે કેટલી મહેનત કરી છે, કેટલા ઘસાયા છે. આ વિડીયો ખાલી નોટ ઇવન ધેટ કે આ ખાલી વિડીયો બનાવવા માટે બનાવી દીધો. ધીસ ઇઝ અ સોશિયલ વન ટાઈપ ઓફ સોશિયલ મેસેજ કે જો તમારે કંઈક ટાઈમલાઈનમાં આવવું પડશે, કંઈક મહેનત એવી કરવી પડશે જો, તો એના લીધે તમે જોશો, મતલબ તમે જોઈ રહ્યા છો એ પણ એક મહેનત છે. તો મોટિવેશન લેવા માટે કે તમે પોતાની પર જે જગ્યાએ તમે ઊભા છો, જે તમારા સપના છે, જ્યાં તમારા ગોલ્સ છે, એ ગોલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. બને ત્યાં સુધી એટલા વહેલા કરો, પણ ખોટી શોબાજીમાં ના જાઓ કે ભાઈ મારા ભાઈ પાસે ઓડી પડી છે, BMW છે, તો આપણા ઘરે ગાડી નથી તો એના માટે હું લોન લઉં ને એ કરું. એવું ના હોય, એવું નથી. અમે એટલું કમાઈએ છીએ, મતલબ એટલું થઈ જાય છે બધું, એટલે થાય છે. અને સિન્સ
જ્યારે બી તમે કંઈક આવી કંઈક પરિસ્થિતિ હોય તો ત્યારે એકલા માઇન્ડ સ્પેસમાં ઉભા રહો, મોબાઈલને મૂકો સાઈડમાં, શાંતિથી વિચાર કરો કે તમારી એક્સપેક્ટેશન શું છે, તમારી ફેમિલીથી તમારી શું એક્સપેક્ટેશન, ફેમિલી વાળાઓને તમારાથી શું એક્સપેક્ટેશન છે, એ વિચારો અને જસ્ટ મૂવ આગળ વધો. ઠાકર કોઈ દી ખોટું નહીં કરે, મતલબ નહીં જ કરે. ખોટું કરશો નહીં તો ઠાકર ખોટું કરે જ નહીં. બસ બરાબર. અને પછી જો ઠાકર પણ છોડે તો પછી ડિસ્ટ્રોયર બેઠા જ છે મહાદેવ. બસ આ જ હતું. આની સાથે જ આજની વાણીને વિરામ આપીએ છીએ. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, નીચે બેલ આઇકન દબાવો, કમેન્ટ બોક્સ ભરી દો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અને ભાઈ કીધું એ પ્રમાણે શોર્ટ મૂવી માટે કાસ્ટિંગ થી લઈને ઘણી બધી રિક્વાયરમેન્ટ છે જ. ઓકે, તો નીચે નાખો, પિન નાખો, કાં તો કંઈક મેસેજ ડ્રોપ કરો, હું એમને ભાઈ સુધી પહોંચાડી દઈશ. ડેફિનેટલી હું પર્સનલી મેસેજ કરીને લિંક આપી દઈશ કે જતા રહો પ્રોફાઇલ પર. ઓકે, બસ તો જય શ્રી કૃષ્ણ અને મળ્યા પછી હર હર મહાદેવ. ચાલો ખતરનાક બોસ ભાઈ. 2 કલાકની વાર્તા થઈ ગઈ. ચાલુ છે ને?